ઓમ નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ. નમો લોય શૌત્રિકાળવર્તી અહંતાણમ નમો લોય શૌત્રિકાળવર્તી શીતાણમ નમો લોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોય શૌત્રિકાળવર્તી ઉવજ્જાયણમ નમો લોય શૌત્રિકાળવર્તી સવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે શાશ્વતો અપ્પા જ્ઞાન દર્શન લખણો શેષા મે બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ વચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને. તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં નિયમસારજી પરમાગમ ઉપર ગાથાઓ અને એના શ્લોકો ઉપર ખૂબ અદ્ભુત સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવે છે. અત્યારે આલોચના અધિકાર ચાલે છે. પ્રતિક્રમણ અધિકાર પ્રત્યાખ્યાન પૂરા થઈ ગયા અને આલોચના અધિકાર અત્યારે શરૂ થયો છે. આલોચના એને કહેવામાં આવે કે વર્તમાનમાં ત્રિકાળી દ્રવ્ય સન્મુખ થઈ અને જે પરિણામ શુદ્ધતા રૂપે પરિણમે એને ખરેખર આલોચના એટલે કે સંવર કહેવામાં આવે. આલોચના હંમેશા વર્તમાનમાં હોય અને વર્તમાનની આલોચનાથી જ ભૂતકાળનું પ્રતિક્રમણ અને ભાવિના પચખાણ થઈ જાય. જ્યાં વર્તમાનમાં એક સમયની પર્યાયમાં આલોચના રૂપી સંવરરૂપી ભાવની પ્રગટતા થાય, એ જ સમયે ભૂતકાળમાં લાગેલા દોષો હોય એનાથી જીવ પાછો ફરી જાય તો એને ભૂતકાળનું પ્રતિક્રમણ કહેવાય. અને વર્તમાનમાં સંવરની પ્રગટતા થતાં ભાવિમાં એને હવે આશ્રવ ભાવ ઉત્પન્ન થવા છતાં તેમાં એકત્વ ન થાય, તેને ભાવિના પચકાણ કહેવામાં આવે. આવી જે ભૂતકાળનું પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના અને ભાવિના પચકાણ, એવી જે સ્થિતિ જે જીવને વર્તમાનમાં આલોચના રૂપે ચાલુ થઈ જાય એને ખરેખર સંવરની ઉત્પત્તિ થતાં ભૂતકાળની અને ભાવિની, ભૂતકાળનું પ્રતિક્રમણ અને ભાવિના પચકાણ રૂપી પર્યાયોની પ્રગટતા નિરંતર થયા કરે. એવી પર્યાયો પ્રગટ થાય શુદ્ધતા રૂપે એને આલોચના કહેવામાં આવે. એવો આલોચનાનો અપૂર્વ અધિકાર અત્યારે ચાલી રહ્યો છે. એમાં એક પછી એક કળશો ખૂબ સારા આવી ગયા છે. કળશોની રચના પદ્મપ્રભ મલધારીદેવે એવી સરસ ને સુંદર કરી છે. આ પદ્મપ્રભ મલધારીદેવ છે ને, એ 12મા સૈકામાં થયા છે. એટલે આજથી 700-800 વર્ષ પહેલાં થઈ ગયા. અમૃતચંદ્ર આચાર્ય પછી થયા છે પદ્મપ્રભ મલધારીદેવ.
અમૃતચંદ્ર આચાર્ય પછી પદ્મપ્રબલધારી દેવ થયા છે અને એણે આ નિયમસારજી શાસ્ત્ર ઉપર ટીકા રચી છે. અને એ ટીકા તો કુંદકુંદ આચાર્ય ભગવાનની ગાથા ઉપર રચના કરી છે, પણ એ ટીકામાં પણ એણે ખૂબ અપૂર્વ ભાવો કાઢ્યા છે. જ્યાં કાર્યનું વર્ણન હોય એમાં એ કારણ કાઢ્યા કરે, જ્યાં મોક્ષ માર્ગની વ્યવહાર મોક્ષ માર્ગની વાત કરતા હોય તો એમાંથી નિશ્ચય મોક્ષ માર્ગ કાઢે. એવી એક આ પદ્મપ્રબલધારી દેવ મુનિરાજની એક કોઈ વિશિષ્ટતા છે, એવી અપૂર્વતા છે કે એક આચાર્ય ભગવાન કોઈ વાત કરે તો એનાથી આગળની વાત કર્યા કરે. એમ આપણે પણ શું કરવું કે કોઈ પણ વાત આવતી હોય તો એને રાખવી, પણ એનાથી આગળ શું છે એ વિચાર કરવો. આ વાત તો આમ છે જ, બરાબર છે, એમાં કાંઈ વાંધો નથી, પણ એનાથી આગળ શું છે, હજી એનાથી ઊંડાણ કેટલું છે, હજી એનાથી અંદરમાં ગહનતા કેટલી છે, હજી સૂક્ષ્મતા કેટલી એમાં રહેલી છે. એવી રીતે આપણા જ્ઞાનને વેધક બનાવવું, એવી વેધકતા જ્ઞાનમાં પ્રગટ કરવી કે આ જ્ઞાન એટલું બધું તીક્ષ્ણ થઈ જાય, એટલું બધું પરમ તીક્ષ્ણ થઈ જાય કે સીધી એની તીક્ષ્ણતા દ્રવ્યને જ ચોંટી જાય. એવી ઊંડાણવાળી ગહનતા આપણે વિચારમાં લેવી. આચાર્ય ભગવાનના કથન આવે, મુનિરાજની ટીકા આવે, ગુરુદેવની સ્પષ્ટીકરણની વાત આવે, એમાંથી પણ અંદરમાં હજી એનાથી ઊંડું કેટલું છે. એમ હંમેશા સૂક્ષ્મ રુચિવાળો જીવ, સૂક્ષ્મ રુચિવાળો જીવ કોને કહેવાય કે થોડું કહે ને જાજુ સમજી જાય, થોડું કહે ને તરત બધું સમજી જાય, એને સૂક્ષ્મ રુચિવાળો જીવ કહેવાય. એવા સૂક્ષ્મ રુચિવાળા જીવ માટે સમયસારમાં 1-12 ગાથા કુંદકુંદાચાર્યએ લખી. 1-12 ગાથામાં તો એ પામી જ જાય, બીજી ગાથામાં પામે, કાં છઠ્ઠીમાં પામે, કાં 6, 7, 8, 9, 10, 11મીમાં પામે, 11મીમાં ન પામે, 12મીમાં ન પામે, એ સંક્ષિપ્ત રુચિવાળો ન હોય તો 13મીમાં પામી જાય. એમ આચાર્ય ભગવાનની કોઈ પણ ગાથા લ્યો એમાં પામવાનું વિધાન છે, પણ સંક્ષિપ્ત રુચિવાળો જીવ એમ વિચારે છે કોઈ પણ ગાથા આવે તો હજી આમાં ઊંડાણ કેટલું છે, હજી આમાં ગહનતા શું ભરેલી છે, હજી આ વાત આવી તો એનું કેટલું અંદર સૂક્ષ્મતા રહેલી છે. એમ અંદર જવાનો જ વિચાર જે જીવને ચાલ્યા કરે એવો સૂક્ષ્મ રુચિવાળો જીવ છે એ તરતમાં તરત પોતાના દ્રવ્યને પકડી લે છે. એવી સૂક્ષ્મ રુચિ કેમ થાય એના માટે આ પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મ થયો છે કે કોઈ પણ જીવ ક્યાંય અધૂરો ન રહી જાય, એ પરિપૂર્ણતાને પામે. પરિપૂર્ણ તો સ્વભાવથી છે પણ પરિપૂર્ણતાને પામી જાય એવી આ પરમ પુરુષ, કરુણાશીલ પુરુષ ભાવિ તીર્થાદિનાથ એને આ રીતે છે ને વિસ્તૃતિકરણ કર્યું છે ગાથાનું અને એની ટીકાઓનું. એવી આ આપણી પાસે અદ્ભુતથી અદ્ભુત આપણી પાસે શુદ્ધભાવ અધિકાર છે. એટલો અપૂર્વ અધિકાર, ત્રિકાળી દ્રવ્યનો એકલો અધિકાર, એકલો સામાન્યનો અધિકાર કે જેમાં વિશેષની નાસ્તી છે એમ કહેવું પણ બોજો લાગે એવું સામાન્યનું કથન આવે એમાં કે આમાં પર્યાય નથી, પર્યાય પર દ્રવ્ય છે, વિશેષ એમાં નથી, એમ કહેવું પણ બોજારૂપ લાગે. કારણ કે એમ કહેતા પણ એ યાદ આવે છે એટલે એમાં બોજો થઈ જાય. એવો આ સામાન્ય દ્રવ્યનો અધિકાર, અદ્ભુતથી અદ્ભુત અધિકાર, શુદ્ધભાવ અધિકાર, જેમાં પહેલી જ એની ગાથા 38 ગાથા એમાં એમ કહે છે કે 7 તત્વોનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. 7 તત્વોનો સમૂહ, એમાં એકેય તત્વ બાકી નો રાખ્યા. સંવર નિજરા મોક્ષ લઈ લીધા, પુનપાપ આશ્રવ બંધ તો બેસે, પણ સંવર નિજરા મોક્ષ કે જે સમયે 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 સુધીની વૃદ્ધિ, શુદ્ધિની પ્રગટતા, શુદ્ધિની વૃદ્ધિનું નામ નિર્જરા, શુદ્ધિની પૂર્ણતાનું નામ મોક્ષ. એવી સંવરની પર્યાય, ધર્મની પર્યાય, નિર્જરાની પર્યાય, પરિપૂર્ણ મોક્ષની પર્યાય, એ દરેક પર્યાયોને પરદ્રવ્ય કીધી. એ દરેક પર્યાયોને પરદ્રવ્યનું કહેવાનું કારણ કે જીવની પર્યાયમાંથી મમતા છૂટતી નહોતી, એટલે એને પર્યાય પરદ્રવ્ય છે એમ કહી અને નિર્મમત્વ સ્વભાવ તરફ લઈ જાય છે. એવી આ અદ્ભુતથી અદ્ભુત ગાથા, અપૂર્વથી અપૂર્વ ગાથાઓ છે. 38 થી 55 આખો શુદ્ધભાવ અધિકાર એટલે કે મારો અધિકાર. શુદ્ધભાવ અધિકાર એટલે મારો અધિકાર, એટલે કે હુંનો અધિકાર, એટલે કે શાશ્વતતાનો અધિકાર,
એટલે કે ત્રિકાળી પરમ પારિણામિક ભાવ સ્વભાવનો અધિકાર, એવો જે આ અધિકાર છે એની કોઈ મહાનતા, એની કોઈ વિશેષતા, એનું રૂપ એવું ભરેલું છે, એનો સ્વભાવ એવો પરિપૂર્ણ બચી ગયો છે, એની ત્રિકાળતા એવી અનાદિથી રહી ગઈ છે કે એ ત્રિકાળતામાં ક્યારેય ખલેલ, ખામી કે વિક્ષેપ આવવાનો નથી. એવી એક પરિપૂર્ણ વસ્તુ એની પાસે અનાદિથી મોજૂદ છે. અને એ વસ્તુ હું છું, બસ એટલું જ એનું કર્તવ્ય છે. અને ખરેખર એ એટલું જ કરી શકે છે. એના સિવાય એ જે કાંઈ થાય છે એ કરી શકતો નથી. એ તો બધું પૂતગલનું ચિત્રામણ છે. એમાં ક્યાંય જીવ કે જીવનો ભાવ ખરેખર છે જ નહીં. બધું પૂતગલના લક્ષ્ય થતું હોવાથી બધું પૂતગલનું ચિત્રામણ છે એમ કહી અને એને દૂર રાખી અને જ્ઞાયક ભાવ, અને જ્ઞાયક ભાવ તે હું, બસ એટલી જ ખરેખર આત્માની વ્યવસ્થા છે. જે જીવને આત્મા સમજવો હોય, જે જીવને પોતાનો સ્વભાવ સમજવો હોય, જે જીવને પોતાની વસ્તુ માત્ર સમજવી હોય, એની પાસે માત્ર આત્મા અને આત્મા હું છું એવું જ્ઞાન શ્રદ્ધાન સિવાય બીજી કોઈ આત્માની વસ્તુ નથી. આટલી જ વસ્તુ આત્માની છે. પછી એમાંથી બહાર આવે ને એ વિકલ્પ થાય ને એ વિકલ્પથી પાછો વ્યાવૃત થાય ને પાછો સદુપયોગ રૂપે પરિણમે ને એ બધી વાત છે. એ જેટલું સદુપયોગ રૂપે પરિણમન થાય અને જેટલું એ અપરિણામી દ્રવ્યના લક્ષ્ય પરિણમન થાય એટલું લક્ષ અને એ લક્ષ કરનારો ભાવ એટલો જ ખરેખર આત્મા છે. એની બહાર જેટલું કહેવામાં આવે છે એ બધું ખરેખર પૂતગલ છે. એ ખરેખર પૂતગલ છે. અને એ પૂતગલમાં અનાદિથી જીવને એની પોતાની ભ્રાંતિ ચાલે છે. જીવ પૂતગલમાં છે ને લેપાણો છે. એને પૂતગલમાં હું થઈ ગયો છું. આ પૂતગલમાં પરિણામ થયા તેમ કે એ મારા પરિણામ છે. આશ્રવના પરિણામ મારા છે. અને એ આશ્રવના પરિણામને દૂર કરીને સબરના પરિણામ પ્રગટ કરવા છે. એ જે વ્યવસ્થા ઘોર અજ્ઞાનીને, અનાદિના અજ્ઞાનીને જે સમર પ્રગટ કરવા માટેની પણ જે વ્યવસ્થા ઉપદેશાત્મક આવી છે એનો પણ અહીંયા શુદ્ધભાવ અધિકારમાં નિષેધ કરે છે કે આશ્રવ તને છે, પહેલાં તો એ અજ્ઞાન. આશ્રવના નિરોધપૂર્વક સંવર તને થાય છે એ પણ તારું ખરેખર જ્ઞાન સત્ય નથી. કારણ કે તને સંવર નથી થતો, તારામાં આશ્રવ નથી એટલે તારામાં સંવર થતો નથી. તું તો આશ્રવને સંવરથી રહિત એવો શુદ્ધ પરમાત્મા છો. એવા શુદ્ધ પરમાત્માની કેવી રીતે તને એનું વલણ કેળવાઈ જાય, કેવી રીતે તને એનો ભાવ અંદરથી પ્રગટ થાય, એના માટેની આ અપૂર્વ ગાથા છે. હવે આ ગાથા તો આપણે ચાલે છે. હવે હમણાં 2 દિવસથી ગુરુદેવના પ્રવચનમાં છે ને બહુ સારા વિષય આવે છે. એટલી બધી અપૂર્વતા આવે છે. એ 2 દિવસથી જે વાત આવે છે ને હમણાં, એક ગઈકાલની ચર્ચા અને એક આજની ચર્ચા, આપણે એના ઉપર થોડોક વિષય લેવો છે. આ આપણી ગાથા તો ચાલે જ છે, આ ગાથા પણ એમાં આવી જાય છે. એવો એક વિષય આમાં ગુરુદેવે 2 વિષય બહુ સરસ ખોલ્યા છે. એક ગઈકાલે ખૂબ સરસ વિષય આવ્યો છે અને એક આજે તો ઘણો અપૂર્વ વિષય આવ્યો છે. તો એ જે 2 વિષય છે એનું આપણે જરા વાંચી, ગુરુદેવના જે ગુરુદેવે જ સ્પષ્ટીકરણ કર્યું છે એ વાંચી અને એના ઉપર આપણે વિચારણા કરવી છે. સ્પષ્ટીકરણ નહીં, સ્પષ્ટીકરણ તો ગુરુદેવે કરી દીધું છે. આપણે તો વિચારણા કરી છે કે આમાં ગુરુદેવને કહેવાનું તાત્પર્ય શું છે, આમાં ગુરુદેવ શું કહેવા માગે છે. આમાં આપણે સાંભળી તો લઈ, પણ એમાં એને આપણે કેવી રીતે મૂલવણી કરવી, એને આપણે કયા ખાતામાં નાખવું અને એને કેવી રીતે એને યથાર્થ રીતે સમજણમાં લેવું, એના માટેનું અપૂર્વ વિધાન પૂજ્ય ગુરુદેવે જે કર્યું છે એ ગઈકાલનો એક વાત પણ, ગઈકાલની 1-2 વાત બહુ સરસ છે. અને આજની પણ વાત, આજની તો આજના પ્રવચનમાં તો જે આ અશુદ્ધતાના અંશની વાત આવી છે એમાં તો ઘણાય મને હમણાં જ પ્રશ્ન પૂછતા હતા અહીંયા. એટલે ઘણાય કહેતા હતા કે આનું સ્પષ્ટીકરણ જરાક જરૂરી છે. ઘણાયને ખબર હોય, ન ખબર હોય એવું નથી, અભ્યાસી છે બધાય, ઘણાયને બધી ખબર હોય અને ઘણાયને ખ્યાલમાં કદાચ ન આવ્યું હોય તો એનું સ્પષ્ટીકરણ થતાં ખ્યાલમાં આવી જાય. હવે કાલે જે વિષય ચાલ્યો હતો ને એમાં 2-3 વિષય ચાલ્યા હતા. એક તો 156મો કળશ ચાલ્યો હતો, એમાં નય અને અનયના સમૂહથી જે પાર છે એ છે ને ખરેખર દ્રવ્ય છે, એટલે કે ખરેખર હું છું. નય અને અનયનો સમૂહ
એટલે કે જ્યાં કોઈ નયના વિકલ્પ નથી, જ્યાં કાંઈ અનય એટલે કે કોઈ પણ નયના અભાવવાળું પરિણમન છે એવો પણ વિચાર નથી, એવો જે એક પોતાનો ગુણરૂપી સમૂહ છે એ જ ત્રિકાળી દ્રવ્ય છે. એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ ષટકારકથી પાર, નયોના સમૂહથી પાર અને ધ્યાનાવલીથી પાર, એ જે આપણે 120 કળશમાં આવી ગયું ને આની પેલા 90મી ગાથામાં, કે ધ્યાનાવલી પણ આત્મા નથી. સતતપણે વ્યવહાર એમ કહેતો આવે છે કે ધ્યાનાવલી આત્મામાં છે, પણ સતતપણે નિશ્ચય એમ કહે છે કે ધ્યાનાવલી આત્મામાં પ્રવેશ કદી પામતી નથી. ધ્યાનાવલી, ધ્યાન જે ધ્યેયના લક્ષ્ય સમ્યક પ્રકારે થયેલું ધ્યાન, એવી ધ્યાનાવલી સતત ચાલે, સતત 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 સતત. જે મુનિરાજને પણ ધ્યાનાવલી સતત ચાલતી હોય એવા મુનિરાજ એમ કહે છે કે ધ્યાનાવલી અમારામાં નથી. વ્યવહાર એને સતત કહેતો આવે છે કે ધ્યાનાવલી આત્મામાં છે, ધ્યાનાવલી આત્મામાં છે, ધ્યાનાવલી આત્મામાં છે. અને આ મુનિરાજ એમ કહે છે કે જે ધ્યાન અમને પ્રગટ થાય છે, જે નિરંતર ધ્યાનાવલી ચાલે છે, એ ધ્યાનાવલી અમારા સ્વભાવમાં પ્રવેશ પામતી નથી. અમારા લક્ષ્ય થતી હોવા છતાં એ અમારીને છે એમ માનતા નથી. અમે અમારા લક્ષ્ય થતી હોવા છતાં એવી ધ્યાનાવલીને અમે અમારી નથી માનતા. એ ધ્યાનાવલી અમારા સ્વભાવમાં જ નથી, પ્રવેશ જ પામતી નથી, પ્રતિષ્ઠા જ પામતી નથી. એવી ષટકારકના સમૂહથી પાર, નયને અનયના સમૂહથી દૂર અને ધ્યાનાવલીથી પણ પાર એવું જે શુદ્ધ પરમ તત્વ, એને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. એ શુદ્ધ ભાવ અધિકારનો આપણે શુદ્ધ ભાવનો અધિકાર ચાલે છે, એને શુદ્ધ ભાવ કીધો અહીંયા, એવો શુદ્ધ ભાવ. હવે એના પછી એ વિષય આવ્યો, ત્યાર પછી એક સરસ વિષય, ઘણો સુંદર વિષય આવ્યો છે આમાં. ગઈકાલના પ્રવચનમાં આપણે અત્યારે વાંચીએ, આપણે થોડી ચર્ચા કરીએ છીએ, પછી વાંચી લેજો ઘરે જઈને તો વધારે સમજાશે. એમાં બહુ સ્પષ્ટીકરણ કર્યું છે ગુરુદેવે આનું. ગુરુદેવે આ વાત છે ને આમ સહજમાં કહી દીધી છે, પણ આ અતિ અપૂર્વ વાત છે, બહુ સારી વાત છે. એમાં કોઈ એવો પ્રશ્ન આવ્યો, એમાં આ જે 158મો કળશ ચાલે છે ને, એમાં આ પેરેગ્રાફ છે કે એવા કોઈ અદ્ભુત સહજ તત્વને હું પણ સદા અતિ અપૂર્વ રીતે, શબ્દો થોડા છે પણ એમને હું પણ સદા અપૂર્વ રીતે, અતિ અપૂર્વ રીતે, પૂર્વે નહીં કરેલી રીતે એમ કહેતા સમય સમયની વૃદ્ધિ થાય છે એમ કહે છે. જે સાધક જીવ છે એને સમયે 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 શુદ્ધિની વૃદ્ધિ એટલે કે નિર્જરા, એટલે કે સતતપણે સંવર ચાલ્યા કરે, એને શુદ્ધિની વૃદ્ધિ એટલે કે નિર્જરા કહેવામાં આવે. એવી અતિ અપૂર્વ રીતે સદા શુદ્ધિની વૃદ્ધિ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. એ અતિ અપૂર્વ રીતે શુદ્ધિની વૃદ્ધિ સમય સમયની થાય છે એમ કહે છે. અપૂર્વ એટલે ભલે શુદ્ધિ પહેલી થઈ હતી તે પણ અતિ અપૂર્વ રીતે, એટલે કે પૂર્વે નથી થઈ અને પહેલો સવાર પ્રગટ થયો તો એ પણ અતિ અપૂર્વ રીતે, કે પૂર્વમાં કદી એવી શુદ્ધિ પ્રગટ નથી થઈ તો એને પણ અતિ અપૂર્વ રીતે, એટલે કે શુદ્ધિ થઈ છે એનાથી શુદ્ધિ વધે છે, શુદ્ધિ થઈ છે પછી એ શુદ્ધિ વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય, તો એમેય કહેવાય કે શુદ્ધિની વૃદ્ધિ થઈ તો શુદ્ધિથી વૃદ્ધિ થઈ છે. કારણ કે પહેલી વાર શુદ્ધિ ન થાય તો વૃદ્ધિ કેવી રીતે થાય, એટલે શુદ્ધિથી વૃદ્ધિ થઈ છે એમ પણ ઉપચારથી કહેવામાં આવે. તો એ શુદ્ધિ વધે છે એટલે પહેલી એવી વધે છે, પહેલી પૂર્વે નહોતી એવી અપૂર્વ રીતે. સમજાણું કાંઈ, અધ્યાત્મની વાણી ઝીણી બહુ. ગુરુદેવ શું કહે છે? અધ્યાત્મની વાણી ઝીણી બહુ, પરિચય કરવો જોઈએ ભાઈ. એ કે પરિચય કરવો જોઈએ. અધ્યાત્મની વાણી ઝીણી બહુ છે પણ એનો જો પરિચય કરે તો સરળ થઈ જાય છે. એનો પરિચય કરવો જોઈએ, એની સતતતા રાખવી જોઈએ, એની ધારાવાહિકતા હોવી જોઈએ, એની નિરંતરતા હોવી જોઈએ. કે વિષય આવ્યો તો એની પાછળ પડી જાય, વારંવાર એના તરફ એનું લક્ષ ગયા કરે કે આજે આ ગુરુદેવે શું કીધું, આજે આ કેવી વાત કરી, આજે આ મારા જ્ઞાનમાં કેમ બેઠી નહીં. એને એમ કરીને જ્ઞાનને એટલું સૂક્ષ્મ બનાવતો જાય જીવ એના ઉપયોગને, કે એને વાત જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી એને ચેન ન પડે. દેવશ્રી કહે છે ને કે એને ખટક ક્રિયા કરે, એને એવી ખટક ક્રિયા કરે કે એને જ્યાં સુધી આ સમજાય નહીં, એ તો એમ કહે છે કે જ્યાં સુધી દ્રવ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને કાંઈક ને કાંઈક ખટક ક્રિયા કરે. દ્રવ્યની પ્રાપ્તિ થયા પહેલાં પણ ગુરુદેવની વાણીમાં જે વાત આવી છે એ ન સમજાય ત્યાં સુધી પણ એને સતતપણે ખટક ક્રિયા કરે, એને ખલેલ થાય એના જ્ઞાનમાં.
કે આ કેમ આ વાત, આ શું કહેવા માંગે છે, આ કેવી રીતે આને સિદ્ધ કરવું, આને ક્યાં ગોઠવવું, આને દ્રવ્યમાં નાખવું, ગુણમાં નાખવું, પર્યાયમાં નાખવું, કે આને નિશ્ચય, વ્યવહાર, ઉપાદાન, નિમિત્ત ક્યાં ગોઠવવું મારે, એમ એને સતત એનો ઉપયોગ, જાગૃતિપૂર્વક ઉપયોગમાં એનું જ્ઞાન કામ કરવા માંડે. એટલે એમ કે છે કે આ અધ્યાત્મની ઝીણી વાત બહુ, પણ પરિચય કરવો જોઈએ. જો પરિચય ગુરુદેવનો નિરંતર રાખે, ધારાવાહિક રાખે, તો એને આ ન સમજાય એવું બને નહીં. એમને એમ બહારની ક્રિયા ક્યાં કરીને મરી ગયા, બધા ક્યાંય ચાલ્યા ગયા. હું પણ સદા અતિ અપૂર્વ રીતે, સમયે અપૂર્વ રીતે એમ કહે છે, સમયે જે પર્યાય થઈ એનાથી બીજી અપૂર્વ છે, એક પર્યાય થઈ એનાથી બીજી અપૂર્વ છે, ત્રીજી અપૂર્વ છે. તો એમાં એમ પ્રશ્ન કરે શ્રોતા, આ વાત આવી ને સુધીની વૃદ્ધિ, સુધીની અપૂર્વતા, અતિ અપૂર્વતા, તો એમાં પ્રશ્ન કર્યો કે એમાં જ્ઞાન વધે કે મગ્નતા વધે. શ્રોતાનો પ્રશ્ન આવ્યો કે આ સુધીની વૃદ્ધિ થયા કરે છે, એમાં એનું જ્ઞાન વધે કે એની મગ્નતા વધે, એટલે કે એની લીનતા વધે. મગ્નતા એટલે લીનતા, એટલે કે ચારિત્રની સ્થિરતા. એમાં એનું જ્ઞાન વધે, જ્ઞાનમાં જાણપણું વધતું જાય, કે એની સ્થિરતા વધે, એમ ગુરુદેવનો પ્રશ્ન કર્યો. તો ગુરુદેવે જવાબ આપ્યો કે સ્થિરતા વધે. શું કહે? સ્થિરતા વધે, એટલે કે ચારિત્રની પર્યાયની વૃદ્ધિ થાય એમ કહે છે. જ્ઞાન વધે ન વધે એમ નહીં, જ્ઞાનમાં વધઘટ કાંઈ નહીં એમ કહે છે. જ્ઞાન તો જ્ઞાન જ છે એમ કહેવા માંગે છે. ચારિત્રની વૃદ્ધિ થયા કરે છે. જ્ઞાન તો શું કરે છે? જ્ઞાનમાં જાણવું છે માત્ર. આટલી સુધી થઈ, આટલી સુધીની વૃદ્ધિ થઈ, આટલી ચારિત્રની પર્યાયમાં સુધી પ્રગટતા થઈ, આટલો હજી રાગ બાકી છે, એ બધું જ્ઞાન તો માત્ર જાણે. જ્ઞાન વધે નહીં. જ્ઞાન જેવું છે એવું જ્ઞાન જાણે, એનું નામ જ્ઞાન એમ કહે છે. સ્થિરતા વધવાની વાત છે. જ્ઞાન તો થોડું જ હોય. જ્ઞાન કેટલું હોય? થોડું હોય. થોડું એટલે એ સમ્યક જ્ઞાન હોય એમ. થોડું હોય એટલે સમ્યક જ્ઞાન હોય. સમ્યક જ્ઞાનને થોડું કહેવાય, એ જાજુ ન કહેવાય. સમ્યક જ્ઞાન એટલે શું? આત્મા આવો શુદ્ધ છે એવું જ્ઞાનમાં સ્વ સંવેદનપૂર્વક વેદન આવે, એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. એ તો એક સમયમાં થાય સમ્યક જ્ઞાન. કેવળ જ્ઞાન પરિપૂર્ણ કહેવાય, આ અધૂરું ક્ષયોપસમ કહેવાય. એટલે આ જે જ્ઞાન છે એ થોડું હોય. જ્ઞાન તો થોડું હોય. 5 સમિતિ 3 ગુપ્તિનું જ્ઞાન, વિતરાગતા 12 થઈ જાય. 5 સમિતિ 3 ગુપ્તિનું જ્ઞાન, સ્વપરના ભેદ જ્ઞાનનું જ્ઞાન હોય. પછી શિવભૂતિ મુનિનો દાખલો આપે છે કે એને કાંઈ યાદ રોતું નહોતું, મારુસ ને માતુસ એમાં એ પામી ગયા. એમ કરતાં પાછો પ્રશ્ન કરે શ્રોતા. આ સ્પષ્ટતા કરી ને કે સુધીની વૃદ્ધિ થાય, જ્ઞાન તો એટલું ને એટલું હોય. પાછો પ્રશ્ન કરે છે, અંતરમાં જ્ઞાનની સ્પષ્ટતા હોય છે તો કે જ્ઞાન, ગુરુદેવ કહે છે કે જ્ઞાનની સ્પષ્ટતા થોડી ભલે હોય. શું કહે છે? જ્ઞાનની સ્પષ્ટતા થોડી ભલે હોય, એટલે કે સમ્યક જ્ઞાનમાં તો થોડી સ્પષ્ટતા હોય એમ કહેવા માંગે છે. સમ્યક જ્ઞાન છે ને, ચતુર્થ ગુણસ્થાનવાળાનું સમ્યક જ્ઞાન, એ 12મા ગુણસ્થાન સુધી પહોંચે ત્યાં સુધી એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. ત્યાં સુધી એ જ્ઞાન ક્ષયોપસમ જ્ઞાન છે. ત્યાં સુધી એ જ્ઞાનમાં માત્ર જાણવું એનું થોડું હોય છે એમ કહેવા માંગે છે. જ્ઞાન ભલે થોડું હોય, થોડું હોવા છતાં સમ્યક છે. જ્ઞાન થોડું હોવા છતાં મિથ્યા જ્ઞાન નથી, એ સમ્યક જ્ઞાન છે. તો સમ્યક જ્ઞાન કેવું છે કે અહીંયા ક્ષયોપસમ જ્ઞાન છે, કેવળ જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન નથી, પણ ક્ષયોપસમ જ્ઞાન છે. ક્ષયોપસમ જ્ઞાન કેવું છે? 4 થી 12 સુધી ક્ષયોપસમ છે, 13 કેવળ થાય છે, ચોથા પહેલા મિથ્યા જ્ઞાન છે, ચોથે આવ્યું ત્યાં જ્ઞાન સમ્યક થઈ ગયું. જ્ઞાન સમ્યક થઈ ગયું પછી જે 5મું ગુણસ્થાન આવ્યું, 7મું 6ઠું આવ્યું, એ બધું જે વધતો પ્રવાહ છે ને એ ચારિત્રનો છે. જ્ઞાનમાં કાંઈ વધઘટ નથી. એમાં જ્ઞાન તો સ્થિર છે. જ્ઞાને આત્માને જાણી લીધો તો જ્ઞાન સમ્યક જ્ઞાન થઈ ગયું. એ સમ્યક જ્ઞાન નિરંતર ચાલ્યા કરે છે. જ્ઞાન રૂપે શુદ્ધિની વૃદ્ધિ થયા કરે છે. એ જ્ઞાન જાણે છે કે આ શુદ્ધિની વૃદ્ધિ થઈ, આ શુદ્ધિ પ્રગટ થઈ, હવે આ શુદ્ધિની પૂર્ણતા હમણાં થશે. એ બધું જ્ઞાન જાણે છે. જ્ઞાન વધતું નથી કે જ્ઞાન ઘટતું નથી. જ્ઞાન રૂપ રહે છે સમ્યક જ્ઞાન થયા પછી, એમ કહેવા માંગે છે. આપણે આ વાંચી અને આ વિચાર કરવાની વાત છે. ઘણી વાર શું થાય, આપણને એમ થાય કે જેમ આગળ વધે એમ જ્ઞાન તો વધતું હોય ને, થાય ને કે જ્ઞાન વધતું હોય ને, ક્ષયોપસમ તો વધે ને. ક્ષયોપસમ સમ્યક જ્ઞાનમાં કાંઈ વધઘટ ન હોય. ક્ષયોપસમ સમ્યક જ્ઞાનમાં કાંઈ વધઘટ ન હોય.
એના બાહ્યક ક્ષયોપશમમાં ધારો કે કોઈ વધારો થાય તો એ જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. એના બાહ્યક ક્ષયોપશમનો વધારો એ સમ્યક જ્ઞાનને લાગુ નથી પડતો. બાહ્યક ક્ષયોપશમનો વધારો ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે. સમ્યક ક્ષયોપશમ જ્ઞાન છે એ વધારાવાળું નથી કે ઘટાડાવાળું નથી. તો એવું ને એવું છે, એ તો જાણે છે, ખાલી માત્ર જાણનાર છે. એ શુદ્ધિ થઈ તો એને જાણે, વૃદ્ધિ થઈ તો એને જાણે, એની સન્મુખ થઈને એને જાણે. પોતાના આત્માની સન્મુખ રહી અને જ્ઞાન ભેદ રૂપે જ્ઞાનને જાણતા એને ખબર પડી જાય કે આટલી શુદ્ધિ છે, આટલી વૃદ્ધિ છે. એની પરિણતિ અંદર કામ કરતી હોય, ઉપયોગ એનો આત્માથી છૂટી અને ઉપયોગમાં આવી ગયો હોય, બહાર ન ગયો હોય, છતાં એને ભેદરૂપ હોવાથી એ જ્ઞાન ભેદરૂપ થઈ ગયું એમ કહેવામાં આવે. તો પણ એવા જ્ઞાનમાં માત્ર જાણપણું હોય અને એ જાણપણું બધું જાણે. હવે એ જ્ઞાનમાં એનો ફાંટો જ્યાં લક્ષપૂર્વક જાણવા જાય તો ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય. એનો જે ફાંટો જેટલો લક્ષપૂર્વક જાણવા માટે પડે એટલા જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે. બાકી જાણવામાં રહીને થાય એ બધું ક્ષયોપશમ સમ્યક જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાનને કાંઈ આંચ આવતી નથી. એ એવું ને એવું રહે છે. એમાં માત્ર જાણપણું ચાલ્યા કરે છે. સ્થિરતા થઈ, સ્થિરતા વૈધી, સ્થિરતા પૂર્ણ થાય, એ જ્ઞાન માત્ર જાણ્યા કરે. સ્થિરતા પૂર્ણ થાય, ચારિત્રની પૂર્ણતા થાય, યથાખ્યાત ચારિત્ર આવી જાય, ત્યાં સુધી જ્ઞાન ક્ષયોપશમ હોય. ત્યાર પછી ક્ષાયિક થાય. એટલે જ્ઞાનમાં કાંઈ વધઘટ ચોથાથી 12મા સુધી ન આવે. એ ક્ષયોપશમ જ્ઞાન જ રહીએ. જેટલી શુદ્ધિની વૃદ્ધિ થતી જાય એ બધું ચારિત્ર અપેક્ષાએ વાત છે. એમ આમાં સિદ્ધ કરવા માંગે છે. જો આમાં બહુ મોટો સિદ્ધાંત છે આ સમજવા પાછળ, એટલે આ વિષય હું લઉં છું. જ્ઞાન ને ચારિત્રનું સ્વરૂપ કેવું છે. શ્રદ્ધા તો એની સમ્યક થઈ ગઈ છે એટલે એને આપણે યાદ નથી કરતા. આ શ્રદ્ધા સમ્યક થઈ એની વાત ચાલે છે. તો કહે છે કે જ્ઞાનની સ્પષ્ટતા ભલે થોડી હોય, અંદર સ્થિરતા વધારે હોય. જ્ઞાન તો જે હોય તે હોય, અંદર સ્થિરતા વધારે હોય, જ્ઞાનની સ્પષ્ટતા એને થોડી હોય, પણ જ્ઞાન તો જે હોય ને તે જ હોય. એટલે કે ક્ષયોપશમ જ્ઞાન સમ્યક થયું એ તો જેવું હોય એવું ને એવું રહ્યા કરે. સ્થિરતા વધી જાય એટલે જ્ઞાન વધવા ન માંડે એમ કહે છે. એમ થાય ને કે આટલો બધો આગળ વધી ગયો, હવે જ્ઞાન કેટલું વધી ગયું. તો પૂજ્ય ભાઈ તો કહેતા હતા કે એ બાહ્ય ક્ષયોપશમ છે ને એ જ્ઞાન નથી વધ્યું, એ જ્ઞેય વધ્યું છે. અને એ જ્ઞેયમાં તને જ્ઞાનની ભ્રાંતિ થઈ છે ને એ જ મિથ્યા જ્ઞાન છે એમ કહેતા હતા. એટલે જ્ઞેય વધે અને જ્ઞાન વધ્યું એમ માની લે જીવ. અહીંયા તો સ્થિરતા વધવાની અપેક્ષાએ સમ્યક ક્ષયોપશમ જ્ઞાનની વાત છે. પણ અજ્ઞાનીને પણ થોડોક એનો ક્ષયોપશમમાં ખ્યાલ આવવા માંડે, બધું થોડુંક એને પકડાવવા માંડે, થોડીક વાત કરતા આવડવા માંડે, થોડીક ચર્ચા કરતા આવડવા માંડે, તો એને એમ થતું હોય કે નહીં તો એ જાણે. પણ લોકોને એમ થવા માંડે કે આ ભાઈનું જ્ઞાન છે ને બહુ આગળ વધવા માંડ્યું છે. પણ એ ભાઈને તમે પૂછો તો ખબર પડે કે તમારું જ્ઞાન પહેલાં તો પ્રગટ થયું છે, પહેલાં તો સમ્યક થયું છે. તમારું જ્ઞાન વધે છે કે ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ અત્યારે વધવાનું ચાલુ છે, એને ખબર પડો, પૂછો તો એ જવાબ આપે કે ભાઈ હજી મને જ્ઞાન પ્રગટ થયું નથી, હજી તો આ જ્ઞેયનો વધારો ચાલુ છે. પણ મને એટલો વિશ્વાસ છે કે આ જ્ઞેયનો વધારો છે એ મારો નથી, એટલે મને જ્ઞાન પ્રગટ થઈ જશે. એમ એને ખબર પડી જાય એને. એમ આમાં કહે છે કે જ્ઞાન તો જે હોય ને એ જ હોય. અહીં સ્થિરતાની વાત છે. 4 જ્ઞાન અને 14 પૂર્વધર હોય, છતાં 6ઠે ગુણસ્થાને હોય. 4 જ્ઞાન, મતિ, શ્રુત, અવધિ, મન, પર્યય, એવા 4 જ્ઞાન હોય, 14 પૂર્વધર હોય, ગણધર, તો પણ એને 6ઠે ગુણસ્થાને ઈ હોય. 5 સમિતિ 3 ગ્રુપનું જ્ઞાન હોય, છતાં 12મે ગુણસ્થાને હોય. આહા, વાત તો એવી છે ભાઈ, અંતરદ્રષ્ટિ અને સ્થિરતા બેની વાત છે. સમ્યક જ્ઞાન તો છે એ છે, સમ્યક જ્ઞાન તો છે એ વચ્ચે છે. એમ કહે છે આમાં સમ્યક જ્ઞાન તો છે એ વચ્ચે છે. શ્રદ્ધા થઈ ગઈ છે, આમ ચારિત્ર વધતી દશાએ ચાલુ છે, વચ્ચે જ્ઞાન પેલું છે જાણ્યા કરે છે કે શ્રદ્ધા મારી વળી ગઈ છે દ્રવ્યમાં, ચારિત્રમાં શુદ્ધિની વૃદ્ધિ મારા સ્વભાવના લક્ષ્ય વધવા માંડી છે, એમ જ્ઞાન માત્ર જાણે છે વચ્ચે રહીને. એ તો છે એ છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી એમ કહે છે. અંતરદ્રષ્ટિ અને સ્થિરતા બેની વાત છે. સમ્યક જ્ઞાન તો છે એ વચ્ચે છે, ભલે ત્યાં થોડું હોય. સમ્યક જ્ઞાન ભલે થોડું હોય, થોડું હોવા છતાં એ જ્ઞાન સમ્યક છે, એની કિંમત છે. થોડા જાજાની કિંમત નથી.
કેવળ જ્ઞાનનો અંશ છે સમ્યક જ્ઞાન. ઓલો ધવલમાં દાખલો આવે છે કે એક થાંભલો હોય ને, થાંભલો હે, એ થાંભલાની હાંસુ પાડેલી હોય, એ એક હાંસને જોવો ને તો એ આખો થાંભલો તમને ખ્યાલમાં આવી જાય. એમ સમ્યક જ્ઞાન એક અંશ છે, એ ખ્યાલમાં આવતા આખું કેવળ જ્ઞાન કેવું છે ખબર પડી જાય. આ કેવળ જ્ઞાનનો અંશ છે, આમાંથી કેવળ જ્ઞાન આવવાનું છે હમણાં ક્રમે ક્રમે. આ કેવળ જ્ઞાનની શરૂઆત થઈ છે, એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એટલે એમ કહેવા માગે છે કે ભલે ત્યાં થોડું હોય જ્ઞાન, કીધું ને કે મારુસ ને માતુસ એટલું યાદ ન રહ્યું. અનુભૂતિમાં પછી પ્રશ્ન કરે છે, અનુભૂતિમાં મગ્નતા હોય ત્યારે આત્મા સ્પષ્ટ વધારે થાય ને, તો કે એ તો આત્મા અનુભવમાં આવે છે, એમાં કાંઈ જ્ઞાન વધતું નથી. શું કહે છે? અનુભૂતિમાં મગ્નતા હોય ત્યારે તો આત્મા વધારે સ્પષ્ટ થાય ને, એટલે કે એ તો આત્મા અનુભવમાં આવે છે જ્ઞાનમાં, એમ કહે છે. એમાં કાંઈ જ્ઞાન વધતું નથી. અનુભૂતિમાં મગ્ન વારંવાર થાય, એકવાર સદુપયોગ થઈ ગયો, પાછો એ જીવ ચ્યુત થઈ ગયો, પાછો બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર સદુપયોગ થયો, તો એ સદુપયોગ થયા કરે તો એમાં આ એમ કહે છે કે એમાં તો એને વધારે સ્પષ્ટતા જ્ઞાનમાં થાય ને, વારંવાર અનુભવ થાય તો, એમ કહે છે. એમ પૂછે, શ્રોતા પ્રશ્ન પૂછે છે કે વારંવાર અનુભવ થાય, એક જીવને એકવાર અનુભવ થયો, પછી એને 6 મહિના સુધી ન થયો હોય, પણ બીજો જીવ હોય એને 1 મહિનામાં 4 વાર અનુભવ થાય, પછી એક બીજા મહિનામાં 10 વાર અનુભવ થાય, તો એ અનુભવ જેમ જેમ આમ થતો જાય એમ એને વિશેષ સ્પષ્ટતા તો થાય ને, એમ કે પ્રશ્ન શ્રોતા કરે છે. શ્રોતાને એવો પ્રશ્ન છે, તો એ એમ કહે છે કે એ તો આત્મા અનુભવમાં આવે છે જ્ઞાનમાં, બસ એટલું. એમાં કાંઈ જ્ઞાન વધતું નથી. કે શું કહે છે? જ્ઞાન સમ્યક જ્ઞાન થયું એ થયું, એમાં વધઘટ કાંઈ છે નહીં. પછી જીવને એમ થાય ને વારંવાર સદુપયોગ થાય તો એનું જ્ઞાન તો વધતું હશે, તો કે એ ઉઘાડને અમે જ્ઞાન કહેતા નથી, બહારનો ઉઘાડ વધે એને. અમે તો જ્ઞાનની સમ્યકતા થઈને એને જ જ્ઞાન કહી છીએ. જો આ બહુ અગત્યની વાત છે. એમ કહે છે કે વારંવાર વારંવાર અનુભવ થાય તો એમાં જ્ઞાન તો કંઈક વધે કે નહીં? તો કે જ્ઞાન વધવાનો પ્રશ્ન નથી. જ્ઞાન પ્રગટ થયું, જ્ઞાન સમ્યક થયું, એ જ માત્ર જ્ઞાન છે. સમ્યક જ્ઞાનને જ્ઞાન કહીએ. વધે છે ને એ સ્થિરતા વધે છે. જ્ઞાનમાં વધઘટ ન હોય. જ્ઞાન પ્રગટ થયું થયું, બસ જ્ઞાને જાણી લીધું મારો આત્મા આવો છે, પછી જ્ઞાન સમ્યક થઈ ગયું. પછી સમ્યક જ્ઞાન કેવી રીતે વધ્યું, કેટલું વધ્યું, કેટલું વધ્યું, કેટલું વધ્યું? તો કે એ સમ્યક જ્ઞાન વધતું નથી. એ કા સમ્યક જ્ઞાન ક્ષયોપસમ હોય, કા સમ્યક જ્ઞાનની પૂર્ણતા કેવળ જ્ઞાનમાં થાય, બસ એટલું જ છે. એમાં એ જ્ઞાન નિરંતર ચાલ્યું આવે, સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન રૂપે. પછી એમ કે અમુક પ્રકારના ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થાય તો અમુક પ્રકારનો જ્ઞાનનો વધારો તો કહેવાય કે નહીં? તો બિલકુલ ન કહેવાય. જ્ઞાન સમ્યક એટલે સમ્યક જ્ઞાન, એમાં વધઘટ કાંઈ હોય નહીં. એ જ્ઞાન સમ્યક થયું એ થયું. પછી એમાં એ ગમે એટલી લીનતા વધારે તો એ લીનતાનો અર્થ સ્થિરતા એની વધે છે, એની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. એ ચારિત્ર અપેક્ષા એ ચર્ચા છે, એમ કહેવા માંગે છે. કાંઈ જ્ઞાન વધતું નથી. મોક્ષ માર્ગ પ્રકાશકમાં લીધું છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે અનુભવ વખતે જ્ઞાન વધતું નથી. શું કહે છે? અનુભવ વખતે જ્ઞાન વધતું નથી. જ્ઞાન જેટલું છે એટલું જ રહે છે. સમ્યક એ તો છે ને, લેખ છે ને, જ્ઞાન તો એટલું ને એટલું હોય છે, પણ અંદર સ્થિરતા અને આનંદ વધે છે. જો સ્થિરતા અને આનંદ વધતો જાય છે, એની લવલીનતા વધતી જાય છે. જેટલો દ્રવ્યની સન્મુખ થઈને સદુપયોગ રૂપે પરિણમે અભેદ રૂપે, એટલી એની સ્થિરતા વધે છે. આજે સ્થિરતા થોડી હોય, કાલે સ્થિરતા વધે. આજે સ્વરૂપાચરણ ચારિત્રની લીનતા હોય, કાલે સંયમરૂપ ચારિત્રની લીનતા થાય, પરમ દિવસે યથાખ્યાત ચારિત્રની લીનતા થઈ જાય. તો એ લીનતાનો વધારો છે. ત્યાં પણ જ્ઞાન સળંગપણે સમ્યક રહે છે. બસ એમાં વધારો ઘટાડો કાંઈ થતો નથી. સ્થિરતા અને આનંદ. મોક્ષમાર્ગ પ્રસંગમાં ઘણા બોલોનો વિસ્તાર કર્યો છે. સત્યને બહુ સાદી ભાષામાં 7 અધ્યાયમાં છે. અતિ અપૂર્વ રીતે ગજબ છે. સદા કોઈ મારું ધ્યાન આત્મામાં અને કોઈ વખતે આ ધ્યાનમાં જાય, એમાં બીજું કાંઈ નથી. હવે આમાં અહીંયા કહેવાનો આશય શું છે કે એક તો પ્રતીતિ છે, એક તો જ્ઞાનની સમ્યકતા છે, અને એક તો ચારિત્રની શુદ્ધિ છે. આ 3 પર્યાય છે ને. એક શ્રદ્ધાની પર્યાયમાં સમ્યક થાય તો એમાં પ્રતીતિ સમ્યક પ્રકારે આવે છે. એક જ્ઞાન એ જ સમયે સમ્યક જ્ઞાન રૂપ પરિણમે છે.
તો એને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. અને એ જ સમયે ચારિત્રની પર્યાય ત્રિકાળી દ્રવ્ય સન્મુખ થઈ અને લીનતા રૂપે થઈ જાય છે, તો એને સ્વરૂપ આચરણ ચારિત્ર કહેવામાં આવે છે. શ્રદ્ધાની પર્યાયથી ચર્ચા આવે કે શ્રદ્ધાની પર્યાય દ્રવ્યમાં અહમ કર્યું એટલે અનંત ગુણોની અનંત પર્યાયો સમ્યક રૂપે પરિણમી ગઈ. એ શ્રદ્ધાની પર્યાયથી ચર્ચા આવે. અહીંયા શ્રદ્ધાની પર્યાયથી ચર્ચા શા માટે આવે કે શ્રદ્ધા 100% એક સમયમાં સમ્યક ચોથે ગુણસ્થાને થઈ જાય છે એટલે, બાકી તો અનંત ગુણની અનંત પર્યાયોનું પરિણમન ત્યાં ચાલે છે. હવે એમાં શું છે કે શ્રદ્ધા છે એ સમ્યક થઈ, તો શ્રદ્ધામાં શું થયું કે પ્રતીતિ આવી તો પ્રથમ શું થયું? ઔપસમિક સમ્યક દર્શન થયું. ઔપસમિક સમ્યક દર્શન થયું એ સમયે જ્ઞાનમાં શું થયું? તો કે જ્ઞાનમાં ક્ષયોપસમ જ્ઞાન થયું. જ્ઞાનમાં કેવું થયું? જ્ઞાનમાં ક્ષયોપસમ જ્ઞાન થયું. અને ચારિત્રમાં તો સ્વરૂપાચરણ લીનતા થઈ. હવે એ પ્રતીતિ તો કાયમ 100% સમ્યક પ્રકારે રહી ગઈ. એ ઔપસમિક થઈ કે ક્ષાયિક સંકિત થયું. એ સમયે ઘણા એને ક્ષાયિક સમ્યક થઈ જાય. ક્ષાયિક સંકિત થાય તો પણ જ્ઞાન ક્ષયોપસમ છે. ક્ષાયિક સંકિત થયું, શ્રદ્ધા ક્ષાયિક થઈ ગઈ, શ્રદ્ધા ક્ષાયિક સંકિત થઈ ગઈ, જ્ઞાન ક્ષયોપસમ ભાવે છે. જ્ઞાન કોઈ દિવસ એક સમયમાં ક્ષાયિક નથી થતું. જ્ઞાનનો ક્ષયોપસમ ભાવ ઓછામાં ઓછો એક અંતર્મૂર્ત તો ચાલે. એટલે જ્ઞાન ક્ષયોપસમ જ રહીએ. શ્રદ્ધામાં ઔપસમિક સમ્યક દર્શન હોય, ક્ષયોપસમિક સમ્યક દર્શન હોય કે ક્ષાયિક સમ્યક દર્શન હોય, છતાં જ્ઞાનમાં ક્ષયોપસમ જ્ઞાન જ હોય સમ્યક. એ સમયે ક્ષાયિક સંકિત થઈ જાય શ્રદ્ધામાં, એટલે જ્ઞાન કાંઈ ક્ષાયિક થઈ જાય એવું ન હોય, એ ક્ષયોપસમ જ રહીએ. અને ચારિત્રમાં શું હોય કે શુદ્ધિ પ્રગટ થયા પછી વૃદ્ધિ ચાલ્યા કરીને પૂર્ણતા થાય, તો એમાં યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય. શ્રદ્ધામાં તો એક સમયે પરિપૂર્ણતા જે થઈ અહમ કર્યું એ શ્રદ્ધા તો પૂરી સમ્યક થઈ ગઈ. એમાં બીજી વાત આવે દર્શન અપેક્ષાએ ચર્મ લગાટ દોષને, એને આપણે અત્યારે વિચારમાં નથી લેતા. હવે જ્ઞાનમાં ક્ષયોપસમ ભાવ છે. એ જ્ઞાન જાણતું જ પરિણયમાં કરે ચોથે ગુણસ્થાનથી. જેટલી શ્રુદ્ધિની વૃદ્ધિ થતી જાય, વૃદ્ધિ આગળ વધતી જાય ને વૃદ્ધિની પૂર્ણતા થતી જાય, યથાખ્યાત ચારિત્ર થાય, પછી પણ એને વધારેમાં વધારે એક અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન થાય. ઓછામાં ઓછું થઈ શકે, પણ વધારેમાં વધારે એક અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન થાય, ત્યારે એ ક્ષયોપસમ જ્ઞાનનું નામ કેવળ જ્ઞાન પડે. ત્યાં સુધી જ્ઞાન ક્ષયોપસમ ભાવે રહીએ. કેવળ જ્ઞાન તો યથાખ્યાત ચારિત્ર થયા બાદ થાય, અને યથાખ્યાત ચારિત્ર બાદ કેવળ જ્ઞાન થાય, ત્યાં સુધી બહિર્લક્ષે વર્તતું જ્ઞાન આંશિક છે, એને ઇન્દ્રિય જ્ઞાન એવું નામ આપવામાં આવે. અને જેટલું જાણપણારૂપ સમ્યક ક્ષયોપસમ જ્ઞાન છે, એટલું જ્ઞાન જે છે એને ખરેખર જ્ઞાન સમ્યક કહેવામાં આવે. હવે ઓલી ગાથામાં આપણે ચાલે છે ને શુદ્ધભાવ અધિકારની ગાથા, એમાં એવું ને કે આત્માને આત્મા ઉપાદેય છે. આત્માને આત્મા ઉપાદેય છે એમ વાત આવી ને. આજની ગાથાનો વિષય લઈ છીએ હમણાં, પણ આ વિષયમાં યાદ આવી ગયું મને હમણાં. આત્માને આત્મા ઉપાદેય છે એ જે વાત આવી ને, તો એ ક્યાં આત્માને કયો આત્મા ઉપાદેય છે એ ચર્ચા આપણે થોડીક લીધી હતી ને. તો એમ કે શુદ્ધુપયોગ પરિણત આત્માને શુદ્ધ સ્વભાવી આત્મા ઉપાદેય છે. શુદ્ધુપયોગ પરિણત આત્માને શુદ્ધ જ્ઞાયક ભાવ શુદ્ધ સ્વભાવી આત્મા ઉપાદેય છે. એનું નામ આત્માને આત્મા ઉપાદેય છે એમ કહેવાય. હવે અહીંયા જે સમ્યક જ્ઞાનની ચર્ચા ચાલે છે, એ સમ્યક જ્ઞાનમાં પરિણતિને ઉપયોગ બે ભેદ પડે છે. વિકલ્પાત્મક દશામાં આવે ને ત્યારે પરિણતિને ઉપયોગ બે ભેદ પડે ને. તો કે આત્મા પરિણતિમાં ઉપાદેય છે કે શુદ્ધ ઉપયોગમાં ઉપાદેય છે? એક પ્રશ્ન થાય ને કે પરિણતિ તો ચાલુ જ છે, તો એમાં ઉપાદેય તો કહેવાય ને કે શુદ્ધ ઉપયોગમાં જ ઉપાદેય કહેવાય? તો કે ના, શુદ્ધ ઉપયોગમાં જ ઉપાદેય કહેવાય. શુદ્ધ ઉપયોગમાં જ ખરેખર આનંદનું વાસ્તવિક વેદન આવે, કારણ કે એકેય અંશેનો બાર નથી. તો કે એનો બીજો કોઈ ન્યાય ખરો કે શુદ્ધ ઉપયોગમાં જ ઉપાદેય શા માટે કહેવાય? એ તો આપણને બધાને ખબર કે શુદ્ધ ઉપયોગમાં જ ઉપાદેય આત્મા કહેવાય, પરિણતિમાં ઉપાદેય કેમ ન કહેવાય? એનું કાંઈ લોજિક ખરું કે પરિણતિ તો ચાલુ રહે છે, એમાંય ઉપાદેય તો છે આત્મા, તો એમાં કેમ ઉપાદેય ન કહેવાય? એમાં પણ ઉપાદેય તો કહી શકાય ને, શા માટે ન કહેવાય? એમાંય આગળ વધે છે એનું જ્ઞાન, તો અહીંયા પરિણતિ ચાલુ છે,
આત્મા સાથે અભેદ થઈને પરિણમી રહી છે. ભલે ઉપયોગ બહાર હોય, ઉપયોગની એને કાંઈ જરૂર નથી, શુદ્ધ પરિણતિ ચાલુ છે. પછી સદુપયોગ થાય એ જુદો વિષય. તો પરિણતિ ચાલુ છે તો એમાં ઉપાદેય છે એમ કેમ ન કહેવાય? તો કે ક્યારેય પણ શુદ્ધ પરિણતિમાં ઉપાદેય છે એવું કહી ન શકાય. સદુપયોગમાં ઉપાદેય છે એમ જ કહી શકાય. એનું લોજિક છે. શું લોજિક છે? તો કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ પાસે પરિણતિ નથી. એની પાસે પરિણતિ છે જ નહીં. સમ્યક જ્ઞાન થયા પછી પરિણતિનો જન્મ થાય છે. તો અનાદિ મિથ્યા દ્રષ્ટિને કંઈક જુદું હોય અને પાછો જ્ઞાની થઈ ગયો એને કંઈક જુદું હોય એવું ન હોય. દરેકને ઉપાદેય ભૂત આત્મા તો એક જ જગ્યાએ એક જ આત્મા ઉપાદેય થાય. તો એ કઈ જગ્યાએ કયો આત્મા ઉપાદેય થાય? તો કે સદુપયોગમાં શુદ્ધાત્મા ઉપાદેય થાય. તો કે અનાદિ મિથ્યા દ્રષ્ટિને પરિણતિ તો છે નહીં. તો પરિણતિમાં ઉપાદેય કેવી રીતે કહેવાય? તો અનાદિ મિથ્યા દ્રષ્ટિને કોઈ દિવસ સમ્યક જ્ઞાન જ ન થાય. માટે એ ન્યાયથી સિદ્ધ થાય છે કે સદુપયોગમાં જ શુદ્ધાત્મા ઉપાદેય છે. આત્માને આત્મા ઉપાદેય છે એમ કીધું, એનું એમ લોજિક છે કે શુદ્ધ ઉપયોગ પરિણત આત્માને શુદ્ધ આત્મા ઉપાદેય છે. એટલે કે શુદ્ધુપયોગ પરિણત જ્યારે થાય, શુદ્ધુપયોગ રૂપે આત્મા પરિણમે દ્રવ્ય સન્મુખ થઈને, એવા આત્માને આત્મા ઉપાદેય છે. પરિણતિમાં ઉપાદેય છે એ લાગુ ન પડે. કારણ કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જ્યારે સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે એને પરિણતિ હોતી જ નથી. માટે સદુપયોગ એને પ્રથમ થાય છે. તો જેવું અનાદિ મિથ્યા દ્રષ્ટિને સદુપયોગમાં ઉપાદેય હોય, એવી જ રીતે સમ્યક જ્ઞાનીને પણ સદુપયોગ થાય ત્યારે જ આત્મા ઉપાદેય હોય. એટલે એમ કહેવાય કે સદુપયોગ પરિણત આત્માને આત્મા ઉપાદેય છે. બીજા કોઈ આત્માને આત્મા ઉપાદેય નથી. મિથ્યા દ્રષ્ટિને નહીં, વિકલ્પાત્મક દશામાં નહીં. અને કેવડીને તો પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ છે. એટલે એને હે ઉપાદેયના ભેદ કાંઈ હોતા નથી. માટે સદુપયોગ પરિણત આત્માને આત્મા ઉપાદેય છે એમ એ આત્માને ઉપાદેય છે એમ કહેવામાં આવે છે. આપણે હજી બાકી છે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી છે, એ બધી વાત છે. પણ હવે આ વિષય બીજો એક આજનો વિષય બહુ અપૂર્વ છે, આપણે લઈ લઈએ થોડો. આજે પૂજ્ય ગુરુદેવ શ્રીએ પહેલાં તો આ જે ચર્ચા ચાલી ને આજની ચર્ચા જે ખૂબ અપૂર્વ ચાલી, એમાં પહેલાં તો વિભાવને છોડી અને નિજ ભાવથી બીને એવા સકળ વિભાવને છોડી અને એ ચર્ચા આખો કળશ ચાલ્યો કે એક નિર્મળ ચિહ્ન માત્ર ભાવને ભાવું છું. એમ કરતાં આગળ વધતા કોઈએ એમ કીધું કે લાલચંદભાઈ ગઈકાલે પ્રવચનમાં નહોતા અને ગઈકાલે બેનશ્રીનો 21મો બોલ ચાલી ગયો હતો. તો હવે આજે એ ફરીથી લ્યો તો લાલચંદભાઈને પણ સાંભળવા મળે એવું કોઈ શ્રોતાએ વાત કરી. પૂજ્ય ગુરુદેવ શ્રી 1-1.25 મહિનો નાયરોબી ગયા, ત્યાર પહેલાં એના પ્રવચનો બંધ થઈ ગયા હતા. ત્યાર પછી આ પ્રવચન છે, એનું પહેલું પ્રવચન છે. એની પહેલાંનું પ્રવચન કદાચ રાતનું થયું હશે, આ સવારનું કે બપોરનું આ પહેલું પ્રવચન છે. ત્યાર પહેલાંના દિવસે 21મો બોલ ચાલ્યો હશે અને આ ફરીથી એણે 21મો બોલ લેવરાવ્યો. હવે 21મો બોલ લેવરાવ્યો, એમાં ગુરુદેવે જે ચર્ચા કરી એમાંથી એણે એક વાત કાઢી, બહુ સરસ વાત કાઢી. એ વાત આ 320મા પેજ ઉપર છે. 320મા પેજ ઉપર છેલ્લી 3 લીટીમાં આ વાત છે. પણ એ આખો છેલ્લો પેરેગ્રાફ છે, એના અનુસંધાનમાં જે ચર્ચા આવી છે એ ચર્ચા બેનશ્રીના 21મા બોલમાંથી આ ચર્ચા નીકળી છે. આમાં ઘણાને પ્રશ્ન થાય છે તો એમાં શું કહેવા માંગે છે ગુરુદેવ. હવે એ પહેલાં હું એ પેરેગ્રાફ વાંચું છું. દ્રવ્ય એટલે કે ત્રિકાળી દ્રવ્ય, સાધક પરિણામ એટલે જ્ઞાની થયો હોય એના પરિણામ, સાધ્ય પરિણામ એટલે કે મોક્ષ, સાધક, સાધ્ય અને ત્રિકાળી દ્રવ્ય. ધ્યેય એટલે ત્રિકાળી દ્રવ્ય, સાધક એટલે કે ધ્યેય રૂપે પરિણમેલો જીવ જ્ઞાની એને સાધક કહેવાય. અને એ સાધકની લીનતા ચાલતા સાધ્યરૂપ મોક્ષ દશા થાય એવું દ્રવ્ય, સાધક પરિણામ અને સાધ્ય પરિણામ ત્રણનો સંબંધ છે. ગુરુદેવ એમ કહે છે ત્રણેયનો સંબંધ છે. એ સંબંધમાં ક્યાંય તૂટ પડે તો દ્રવ્યનો નાશ થઈ જાય. શું કહે છે? દ્રવ્યનો નાશ થઈ જાય. ક્યાંય તૂટ પડે ને તો દ્રવ્યનો નાશ થઈ જાય. એકલું દ્રવ્ય નથી, એકલું પરિણામે નથી, એ બધું એકરૂપ પરિણામી પણ રહેલું છે. એમાં ક્યાંય જો તૂટ પડે તો દ્રવ્યનો નાશ થઈ જાય.
દ્રવ્ય રહે જ નહીં, દ્રવ્યનો નાશ થઈ જાય. દ્રવ્યનો નાશ થઈ જાય એમ કેમ? આમાં એને પ્રશ્ન પૂછ્યો પાછો, આમાં ચંદુભાઈનો જ પ્રશ્ન છે. એ કહે કે આમાં એમ તમે કેમ કહો છો દ્રવ્ય નાશ થઈ જાય એમ? પ્રશ્ન કર્યો ને એ એમ કહે પર્યાય ન પરિણમે એમાં દ્રવ્યનો નાશ શું કરવા થાય? કે પર્યાય પરિણમે નહીં એમાં દ્રવ્યનો નાશ શેનો થાય? પર્યાય ને દ્રવ્ય તો બે જુદી વસ્તુ છે. એમાં પર્યાય પરિણમી નહીં, પર્યાયનું પરિણમન શુદ્ધ રૂપે ન થયું, પર્યાયનું પરિણમન સમ્યક જ્ઞાન રૂપે ન થયું, એમાં દ્રવ્યનો નાશ કેવી રીતે થાય? એના સંબંધી આ બધી ચર્ચા છે. આ એટલી બધી અપૂર્વ વાત છે કે જો આ બેસી જાય ને જીવને તો શું થાય કે એને પરિણામ પ્રત્યેનો દ્વેષ અને દ્રવ્ય પ્રત્યેનો રાગ જે ચાલે છે ને એ છૂટી જાય અને મધ્યસ્થ થઈ જાય જ્ઞાન. એને શું થાય છે કે ક્યાંય ગુરુદેવની દ્રવ્ય દૃષ્ટિની વાત આવે તો પરિણામ સર્વથા ભિન્ન છે. પરિણામ છે જ નહીં દ્રવ્યમાં, અને ખરેખર એમ છે જ નહીં દ્રવ્યમાં પરિણામ તો છે જ નહીં, સર્વથા ભિન્ન છે. તો એનો પક્ષ ચાલુ થઈ જાય, સમજણ ન થાય. જો પક્ષ અને સમજણ બે જુદી વસ્તુ છે. શું? દ્રવ્યનો એક પક્ષ કરવો, કોઈ એમ કે દ્રવ્યનો પક્ષ કરવો, તો કે દ્રવ્યનો પક્ષ ન હોય, દ્રવ્યની સમજણ હોય. પક્ષ ન હોય, દ્રવ્યનો પક્ષ કોઈનો ન હોય, પર્યાયનોય પક્ષ ન હોય, દ્રવ્યનોય પક્ષ ન હોય. દ્રવ્યની સમજણ હોય, પર્યાયની સમજણ હોય. એ સમજણને તમે પક્ષ શબ્દથી બોલતા હો તો જુદો વિષય છે, પણ ખરેખર દ્રવ્યની સમજણ હોય, દ્રવ્યનો પક્ષ ન કરાય. તો કે ભાઈ 11મી ગાથાના ભાવાર્થમાં તો આવ્યું છે કે શુદ્ધ નહીંનો પક્ષ જીવને કદી આવ્યો નથી. એમાં 4 બોલથી લીધું પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિનો છે, બાહો માહે એની ચર્ચા પણ કરે છે, અને શાસ્ત્રમાં પણ એનું ફળ સમ્યક જાણી અને એને વિતરાગતા પણ કહેવાનું કીધું છે, પણ એનું ફળ સંસાર જ છે. પણ શુદ્ધ નહીંનો પક્ષ કદી આવ્યો નથી એમ લખ્યું છે. ત્યાં ગુરુદેવે એમ અર્થ કર્યો છે શુદ્ધ નહીંનો પક્ષ એટલે શુદ્ધ સ્વભાવનો અનુભવ કદી થયો નથી. પક્ષનો અર્થ ત્યાં ગુરુદેવે અનુભવ કર્યો છે. પક્ષનો અર્થ શું છે કે વાસ્તવિક સમજણ હોવી. પક્ષનો અર્થ પક્ષ કર્યા કરવો એમ નહીં. અને પક્ષ છૂટે ને ત્યારે અનુભવ થાય, પક્ષમાં અનુભવ ન થાય, પક્ષ છૂટે ત્યારે અનુભવ થાય. એટલે અહીંયા શું કહેવા માગે છે કે એમ કહે છે કે દ્રવ્ય સાધકના પરિણામ અને સાધ્યના પરિણામ એ સંબંધમાં ક્યાંય તૂટ પડે તો દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે કે એમાંથી તું કોઈને કાઢી નાખ ને તો દ્રવ્યનો નાશ થઈ જાય. એ કાંઈ નીકળી ન શકે, એ કંઈ નીકળી ન શકે. એ તો ત્રિવેણી સંગમ છે એનો, એ ક્યાંય નીકળે એવું નથી. ત્રિપુટી છે એ, સાધક સાધ્ય અને ધ્યેય એ ત્રણેય સાથે જ રહે છે, એ નીકળી ન શકે. હવે એ સાધક સાધ્ય ને ધ્યેય કરતાં અહીંયા તો બીજી વાત આવે છે. સાધક સાધ્ય અને ધ્યેય તો સમજાય એવું છે, પણ અહીંયા બીજી વાત આવે છે. તો કે તો દ્રવ્યનો નાશ થઈ જાય. તો કે સમજાણું કાંઈ દ્રવ્ય વસ્તુ એ ત્રિકાળી સત્તાનું સત્વ છે, અને એના પરિણામ વર્તમાન પર્યાયના સત્વનું સત્વ છે. એટલે કે દ્રવ્યને ત્રિકાળી સત્તા કહીને સિદ્ધ કરી અને એના પરિણામને વર્તમાન સત્તા કહીને સિદ્ધ કરી. બેયની અપેક્ષાએ, બેયની જગ્યાએ વ્યવસ્થિતપણે બેયની સત્તાથી જોવો તો પર્યાયની સત્તા છે અને દ્રવ્યની પોતાની સત્તા છે. એમ કરીને અહીંયા દ્રવ્ય પર્યાયને સિદ્ધ કરી. આપણે તો 14મી ગાથામાં એમ આવ્યું નહોતું કે અશુદ્ધપણું પણ જીવનું સત્વ છે. 14મી ગાથામાં એમ આવ્યું, 14મી ગાથા સમયસારની, એ સમયસારમાં એમ આવ્યું કે અશુદ્ધપણું પણ જીવનું સત્વ છે. અશુદ્ધપણું કોઈ પૂતગલનું નથી, અશુદ્ધપણું કાંઈ જીવના પ્રમાણ દ્રવ્યની બહારમાં નથી, એ પણ જીવનું સત્વ છે. એટલે પ્રમાણ અપેક્ષાએ જોવો તો એ જીવની જ વસ્તુ છે અશુદ્ધપણું. અશુદ્ધપણું નથી જ એમ કોઈ કહે, કોઈ એમ કે અશુદ્ધપણું નથી જ, અશુદ્ધપણું છે જ નહીં. દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, પણ પર્યાયમાં અશુદ્ધપણું સમયે કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે. એમ કોઈ ન માને તો દ્રવ્યનો નાશ થઈ જાય એમ કહે છે. તો એ દ્રવ્ય પોતે જ રહે નહીં, તો દ્રવ્ય જ ન રહે. કારણ કે ભાઈ અશુદ્ધપણું છે એ પર્યાયમાં છે ને, એ પર્યાય કોની છે? તો કે પર્યાય દ્રવ્યની છે. તો કે દ્રવ્ય વિના પર્યાય હોય? દ્રવ્ય જ ન હોય તો પર્યાય ક્યાંથી આવે? દ્રવ્ય જ જો હોય નહીં તો પર્યાય રહે ક્યાંથી? અને એકલી પર્યાય તમે કરો તો દ્રવ્ય ન હોય તો એનો સ્ત્રોત આવે ક્યાંથી? તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. ભલે એ પ્રમાણ જ્ઞાનની વાત છે, એ નિશ્ચયનો વિષય નથી, પણ પ્રમાણ જ્ઞાનમાંથી નિશ્ચય નીકળે છે એમ કહેવા માગે છે અહીંયા. તો કે એમ કોઈ કહે તો એ દ્રવ્ય જ પોતે નહીં રહે, અશુદ્ધપણાનો અંશ છે, તેનાથી દ્રવ્ય આખું થાય છે. શું કહે છે? અશુદ્ધપણાનો અંશ છે, તેનાથી આખું દ્રવ્ય થાય છે. તો કે અશુદ્ધપણાના અંશથી દ્રવ્ય આખું કેવી રીતે થાય? અનંતા ગુણનો પિંડ તે દ્રવ્ય છે,
અશુદ્ધપણાનો અંશ તો સાદી અનંત છે. હવે આમાં પ્રશ્ન ઉપસ્થિત થાય બધાને. પ્રશ્ન ક્યાં આવે છે કે અશુદ્ધપણું છે એમાં વાંધો નથી, શુદ્ધપણું દ્રવ્યમાં છે એમાં વાંધો નથી, અશુદ્ધપણું પર્યાયમાં છે એમાં વાંધો નથી, દ્રવ્ય પર્યાય સ્વરૂપ પ્રમાણ જ્ઞાન છે એમાંય કોઈને વાંધો નથી. પણ વાંધો ક્યાં આવે? આ શબ્દ પડ્યો ને કે અશુદ્ધપણાનો અંશ તો સાદી અનંત છે. સાદી અનંત કોને કહેવાય? કે એ શુદ્ધતાને તમે સાદી અનંત કહી શકો કે એક સમયે આ શુદ્ધતા પ્રગટ થઈ તો હવે એ કાયમ રહેવાની છે, તો સાદી અનંત કાળ સુધી આ ચાલશે. કેવળ જ્ઞાનને તમે સાદી અનંત કહો, સમ્યક જ્ઞાનને પણ તમે સાદી અનંત કહી શકો. પણ અશુદ્ધતાના અંશને સાદી અનંત કેવી રીતે કહી શકાય? અશુદ્ધતા કઈ સાદી અનંત રહીએ તો શુદ્ધતા કોઈ દી પ્રગટ ના થાય. તો કે આનો અર્થ શું? આ પ્રશ્ન આ જ્યારે ચાલ્યું ને દેવલાલીમ ચાલ્યું ત્યારે ત્યાંથી પ્રશ્ન આવ્યો હતો કે આ શું? પણ આ અશુદ્ધતાનો અંશ અને એમ કે છે સાદી અનંત, એનો ભાવ શું? એમાં ગુરુદેવ કેવા શું માગે છે? અશુદ્ધતાનો અંશ સાદી અનંત કેવી રીતે રહીએ? અશુદ્ધતા કઈ કાયમ પ્રગટ થયા જ કરશે. અશુદ્ધતા સાદી અનંત કાળ સુધી તો કોઈ દિવસ કોઈ મોક્ષમાં નહીં જાય, કોઈ દિવસ કોઈને સમ્યક જ્ઞાન નહીં થાય. સમ્યક જ્ઞાન થયા પછી અશુદ્ધતા પ્રગટ થાય તો એને ચારિત્ર નહીં આવે, અને ચારિત્ર નહીં આવે તો કેવળ જ્ઞાન નહીં થાય. તો સાદી અનંત અશુદ્ધતાના અંશને કીધું કેવી રીતે? કઈ અપેક્ષા છે આમાં? શું ગુરુદેવ કહેવા માંગે છે? હવે જો એમાં એવું છે કે અહીંયા જે વિષય જે આ ચાલ્યો છે ને સાદી અનંત અશુદ્ધતાનો, એ ખરેખર બેનશ્રીના 21મા બોલના અનુસંધાનમાં ચાલ્યો છે. બેનશ્રીનો 21મો બોલ જે આવ્યો એના અનુસંધાનમાં આખો વિષય ચાલ્યો છે. બેનશ્રીના 21મા બોલમાં શું આવે છે કે ચૈતન્યમાંથી ચૈતન્યની ઉઠેલી ભાવના પરિણતિ તે કદી નિષ્ફળ જતી નથી. પછી ગુરુદેવે એમાં ખુલાસો કર્યો કે શુભ ભાવરૂપ પરિણમે તો સ્વર્ગ અને મનુષ્યપણું ન મળે એવું બને નહીં. અશુભ ભાવપણે પરિણમે તો એને તિર્યંતને નરકપણું મળે નહીં એવું બને નહીં. અને ધર્મભાવ રૂપે પરિણમે શુદ્ધ ભાવ રૂપે તો એને કદી સિદ્ધ ગતિ પંચમ ગતિ ન મળે એવું કદી બને નહીં. તો ત્યાં એને શું સિદ્ધ કર્યું? શુભ ભાવથી સ્વર્ગને મનુષ્ય ગતિ સિદ્ધ કરી, અશુભ ભાવથી નરકને તિર્યંચ ગતિ સિદ્ધ કરી, અને શુદ્ધ ભાવથી સિદ્ધ ગતિ સિદ્ધ કરી. પાંચેય ગતિ સિદ્ધ કરી. એ પાંચેય ગતિનો ભાવ કયો છે એ પણ સિદ્ધ કર્યો. તો એ પાંચેય ગતિનો ભાવ અને પાંચેય ગતિ જે સિદ્ધ કરી એની મધ્યમાં એના કેન્દ્ર બિંદુમાં રહેલું શું છે? તો કે એની મધ્યમાં ને એની કેન્દ્ર બિંદુમાં દ્રવ્ય રહેલું છે. એ બધું દ્રવ્યમાં અંતર્ગર્ભિત પડ્યું છે. આ સાદી અનંત અશુદ્ધતાનો અંશ કીધો ને, એ અશુદ્ધતા સાદી એટલે આ સમયે અશુદ્ધતા પ્રગટ થઈ, આ સમયે અશુદ્ધતા પ્રગટ થઈ તો એને કહેવાય સાદી. હવે એ અશુદ્ધતા અનંતકાળ સુધી રહેવાની છે. એનો અર્થ શું? કે એ અશુદ્ધતા અનંતકાળ સુધી રહેવાની છે એટલે એ અશુદ્ધતા તો ચાલી ગઈ, પણ એ અશુદ્ધતાનો જે ભાવ અંદર ગયો છે વ્યય થઈને પર્યાય, એ અશુદ્ધતા પ્રગટ થઈ, એ અશુદ્ધતા પ્રગટ થઈને એ પર્યાય વ્યય થઈ, તો એ વ્યય થઈને એ ભાવ અંદર ગયો, અંશ, એ અંશ અંદર ગયો. એ અશુદ્ધતા લઈને નથી ગયો, પણ એ અંશ જે અંદર ગયો છે એ અંશ જ્ઞાનમાં ખ્યાલમાં હોય છે કે આ અંશ અશુદ્ધતા રૂપે આ પર્યાયમાં આ નિમિત્તે આ દ્રવ્યમાં પરિણમ્યો તો આ રીતે. એવું પર્યાયની યોગ્યતા રૂપ પારિણામિક ભાવમાં અશુદ્ધતા પ્રગટ થઈ હતી એવા અંશમાં સત્વ પડેલું છે. અશુદ્ધતા નથી, અશુદ્ધતા નથી, પણ અશુદ્ધતા રૂપે આ અંશ પ્રગટ થયો તો એને કીધો સાદી. હવે એ અશુદ્ધતા વ્યય થઈ ગઈ, પછી અંશ ક્યાં ગયો? અંશ કઈ બહાર ચાલ્યો જાય છે? અંશ બહાર ચાલ્યો જાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. અંશ જો દ્રવ્યમાં ન જાય તો દ્રવ્ય ન રહીએ, અને અંશનું ફળ ના આવે તો પણ દ્રવ્ય ન રહીએ. એમ કહે છે અશુદ્ધતા રૂપે પરિણમ્યો તો એનું ફળ અશુદ્ધ ગતિ આવવાનું, નહીતર દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે એ અશુદ્ધતાનો અંશ છે એ પારિણામિક ભાવે ગયો છે. એ પારિણામિક ભાવે ગયો તો પારિણામિક ભાવે અશુદ્ધતા નથી, પણ એ અંશમાં યોગ્યતા એવી રહી ગઈ છે કે આ અંશ છે એ અશુદ્ધ રૂપે પરિણમ્યો હતો, તો એ અંશની યોગ્યતા છે એ અનંતકાળ સુધી રહેવાની છે. એ અનંતકાળ સુધી એ અશુદ્ધપણે આ અંશ પરિણમ્યો હતો, એવી યોગ્યતા અનંતકાળ સુધી દ્રવ્યમાં રહેવાની છે. જો એવી અનંતકાળ સુધી યોગ્યતા એ અંશની દ્રવ્યમાં ન રહીએ તો દ્રવ્યનો નાશ થઈ જાય.
એટલે એમ કહે છે કે કોઈ અશુદ્ધતા ન માને તો દ્રવ્યોનો નાશ થઈ જાય. એમ ઉપર ગુરુદેવે કેટલું સ્પષ્ટીકરણ કર્યું છે 21મા બોલમાં. આ 21મા બોલથી આવતું 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 અહીંયા આવ્યું છે કે સાદી અનંત અશુદ્ધતાનો અંશ. તો સાદી અનંત, સાદી એટલે એક સમયવર્તી. સાદી એટલે કોને કહેવાય? વર્તમાન પ્રગટ થાય ને એને સાદી કહેવાય. એ સાદી હોય એ પાછી વ્યય થઈ જાય અને એ અનંતકાળ સુધી રહીએ. તો અનંતકાળ સુધી પ્રગટરૂપ અશુદ્ધતા રહીએ એમ અહીંયા કહેવાનો ભાવ નથી. એમ કહેવાનો ભાવ નથી. પણ એ અશુદ્ધતા હતી, અશુદ્ધતા હતી, કેવળ જ્ઞાન થયું જ કોઈ જીવને. તો એને ખબર પડે છે ને કે હું કેટલાક પૂર્વમાં કેવી રીતે અશુદ્ધતા રૂપે પરિણમ્યો હતો, કેવી 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 કેવા ભાવ રૂપે કેવી 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 પર્યાય રૂપે પરિણમ્યો હતો. એ કેવળ જ્ઞાનમાં ખબર કેવી રીતે પડે? મહાવીર ભગવાનને ખબર કેવી રીતે પડે કે હું મરીચીના ભાવમાં હતો? એ કથા આવી ક્યાંથી આપણી પાસે પ્રથમાનુયોગમાં? આપણને ક્યાં ખબર હતી? એ કથા આવી કેવી રીતે? મહાવીર ભગવાન પૂર્વે 10મા ભાવમાં સિંહના ભાવમાં હતા ત્યારે સમ્યક દર્શન પામ્યા. એ કથા ક્યાંથી આવી? એ મરીચી થયા એ કથા આવી ક્યાંથી? એ બધી ઓમ ધ્વનિમાં આવી. એ ગણધરે જીલી ને ગણધરે રચના કરી. તો એ બધું ક્યાં પડ્યું હતું? એ હતું તો નહીં ત્યારે. ત્યારે સિંહની પર્યાય હતી. કેવળ જ્ઞાન થયું ત્યારે સિંહની પર્યાય તો નથી. પણ કેવડી ભગવાનના જ્ઞાનમાં આવ્યું કે મારી 10મા બહુ પેલા સિંહની પર્યાય હતી. એ ક્યાં આવ્યું? એ અશુદ્ધતા ક્યાં હતી? એ સાદી અનંત થઈ ગઈ અશુદ્ધતા એના જ્ઞાનમાં આવ્યું. તો એના જ્ઞાનમાં અત્યારે આવ્યું કે પૂર્વે 10 બહુ પહેલા હું સિંહ મહારાજનો જીવ હતો. 2 ચારણ દુધી મુનિરાજ આવ્યા અને એ આવીને એણે મને ઉપદેશ આપ્યો. હું તો ત્યારે માંસનું ભક્ષણ કરતો હતો અને મારી પાસે કોઈ મનુષ્ય આવે નહીં અને એ 2 આવ્યા તો મને આશ્ચર્ય થયું અને મને એણે એની ભાષામાં ઉપદેશ આપ્યો અને હું મારી ભાષામાં એ સમજી ગયો અને અશ્રુધારા વહેવા માંડી અને ત્યાં જ સમ્યકતાની પ્રગટતા થઈ ગઈ. એવું જ્ઞાન સિંહ મહારાજાના ભાવમાં મહાવીર ભગવાન થવાના હતા. એ મહાવીર ભગવાનને થયું અને જ્યારે એની દિવ્ય ધ્વનિ છૂટી ત્યારે એને એ પણ ખબર હતી કે હું પૂર્વે આ રૂપે આ ભવે આ ભાવે આ નિમિત્તે આમ પરિણમ્યો તો, અશુદ્ધતા રૂપે પરિણમતો હતો અને મને શુદ્ધતા રૂપે પરિણમવામાં ચારણ રુદ્ધિધારી મુનિરાજ 2 નિમિત્ત પડ્યા હતા. એવું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભવ ને નિમિત્તનું જ્ઞાન એ સમયે એને પૂર્વનું વર્તતું હતું. પૂર્વની અશુદ્ધતા એને વર્તમાનમાં એને જોઈ લીધી. એને એમ કહેવાય કે સાદી અનંત અશુદ્ધતાનો અંશ જો ન હોય તો દ્રવ્યનો નાશ થઈ જાય. તો દ્રવ્યનો નાશ થઈ જાય. સમજાઈ ગયું? જે પૂછતા હતા એને ખ્યાલ આવ્યો? એમ કહેવા માંગે છે કે સાદી અનંત અશુદ્ધતાનો અંશ ન રહીએ. એટલે સિદ્ધ એમ કરે છે કે કોઈ પણ અંશ અશુદ્ધતાનો કે શુદ્ધતાનો પર્યાય રૂપે પરિણમ્યો હોય એને પણ તું કાઢી નથી શકતો એમાંથી. તો દ્રવ્યનો નાશ થઈ જશે. ત્રિકાળી દ્રવ્યની વાત ચાલતી હોય ને ત્યારે કેવળ જ્ઞાનની પર્યાય દ્રવ્યમાં નથી. કેવળ જ્ઞાનની પર્યાય દ્રવ્યમાં નથી. એ કઈ કેવળ જ્ઞાનની પર્યાય દ્રવ્યમાં નથી? ઉત્પાદ રૂપે છે. પારિણામિક ભાવ એનો છે. એ તો ત્રિકાળી દ્રવ્ય જ છે. એ તો ઉપાદેયભૂત તત્વ છે. પારિણામિક ભાવે પડી છે. અનંત કેવળ જ્ઞાનની પર્યાયો અંદરમાં દ્રવ્યમાં અને અનંત અશુદ્ધતાની પર્યાયો પણ પારિણામિક ભાવે પડી છે. એ થઈને તો આખું દ્રવ્ય બને છે. એ પારિણામિક ભાવ એને કહેવાય. એક છે ને આપણે ઘણા વખત પહેલા અહીંયા ગાથા લીધી હતી. પંચાસ્તિકાયની 8મી ગાથા છે. એમાં વાંસનો દાખલો આવે. વાંસનો આપણે પંચાસ્તિકાય ચાલ્યું હતું ત્યારે આપણે અહીં ચર્ચા લીધી હતી. ત્યારે ઘણાને યાદ હોય, ઘણા ભૂલી ગયા હોય. એ વાંસનો દાખલો, રંગબેરંગી વાંસ. રંગબેરંગી વાંસ. તો એ વાંસ છે ને એ ઉપર કલર કરેલો હોય. અહીંયા જે દ્રષ્ટાંત હોય એ હું તમને સમજાવવા માટે કહું છું. એમ જ છે આમ તો. અહીંયા ઉપર ધારો કે કોરો હોય, નીચેનો ભાગ કલર કરેલો હોય. ધારો કે 10 ફૂટનો વાંસ હોય તો 6 ફૂટ કલર કરેલો છે, 4 ફૂટ કોરો છે. તો એ 4 ફૂટ કોરો છે અને 6 ફૂટ કલર કરેલો છે. તો જેટલી પર્યાયો પ્રગટ થઈ અને વ્યય થઈને ગઈ છે એ પારિણામિક ભાવે અંદર પડી છે અને જેટલી પર્યાયો પ્રગટ થવાની બાકી છે જે ઉપર રહી એ પણ પારિણામિક ભાવે પડી છે.
હવે એ પારિણામિક ભાવ છે એ પ્રગટ થતી પર્યાયોનું વ્યયપણું અને પ્રગટ થવાની પર્યાયોનું શક્તિપણું દર્શાવે છે યોગ્યતા રૂપ. એવો આખું દ્રવ્ય છે, કોઈ અંશને તમે એમાંથી બાદ ન કરી શકો. ધારો કે અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ જીવ છે તો એને અનાદિકાળની અશુદ્ધ 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 પર્યાયો ચાલી આવે છે. હવે આ સમયે એ સમ્યક દ્રષ્ટિ થયો, આ સમયે એ સમ્યક દ્રષ્ટિ થયો, તો પૂર્વની જેટલી અશુદ્ધ પર્યાયો હતી એ બધી વ્યય થઈને ગઈ ક્યાં? બહાર નથી જતી, જ્યાંથી આવી હોય ત્યાં જ જાય. તો એ અશુદ્ધતા તો રહી ગઈ, હવે બધી પર્યાયો અંદર ચાલી ગઈ. તો એટલો પારિણામિક ભાવ છે અને આ શુદ્ધતા પ્રગટ થઈ. આ શુદ્ધતા પ્રગટ થઈ તો એ શુદ્ધતાની પર્યાય છે, એ પ્રગટ થયેલી પર્યાય. હવે એ પર્યાય પણ અંદર પાછી વ્યય થઈને ચાલી ગઈ. હવે એના પછી પણ ચોથે ગુણસ્થાને શુદ્ધતા પ્રગટ થઈ પછી પણ અશુદ્ધ પર્યાયો આવવાની છે, કારણ કે સીધું કેવળ જ્ઞાન નથી થતું. તો અશુદ્ધ પર્યાયો હજી બાકી છે, એ પણ પારિણામિક ભાવે પીડી છે. શુદ્ધ પર્યાયો પ્રગટ થવાની બાકી છે, એ પણ પારિણામિક ભાવે પીડી છે. જેટલી અશુદ્ધ પ્રગટ થઈ ગઈ એ પણ પારિણામિક ભાવે પીડી છે. બધું પારિણામિક ભાવમાં છે, એટલે પારિણામિક ભાવનો મહિમા છે આટલો બધો. પારિણામિક ભાવનો મહિમા કેમ છે? તમે ઔદયિક, ઔપસમિક, સયોપસમ, સાહિકનો મહિમા કેમ કરતા નથી? એ ચારેય ભાવોથી આ 38મી ગાથામાં ત્રિકાળી દ્રવ્યને અગોચર કેમ કીધું? ચારેય ભાવાંતરોથી અગોચર. તો કે એ બધા ભાઈ પ્રગટ થતા ભાવ છે, અને જે પારિણામિક ભાવમાં પડેલું છે ત્યાં તો એકલો પારિણામિક ભાવ છે. એમાંથી પ્રગટ થઈને ઔપસમિક થાય, એમાંથી પ્રગટ થઈને એક સયોપસમિક થાય, એમાંથી પ્રગટ થઈને એક સાહિક થાય, એમાંથી પ્રગટ થઈને ઔદયિક થાય. પણ એમાં એ ચાર ભાવ નથી, એમાં એ ચાર ભાવની યોગ્યતા છે. શક્તિરૂપ શુદ્ધિ પણ અંદર પડી છે, યોગ્યતા પણ શક્તિરૂપ અશુદ્ધિ થવાની યોગ્યતા પણ અંદર પડી છે, પણ એ પારિણામિક ભાવ છે. ઓલા ચારેય ભાવ છે એ ઔપસમિક, ઔદયિક, સયોપસમિક અને સાહિક ભાવ છે, એ પ્રગટ થતા ભાવ છે. અને આ પ્રગટ છે માટે એ પ્રગટ છે, એ ઉપાદેય છે, અને આ પ્રગટ થાય છે એ મને હે છે. એમ 38મી ગાથામાં ચારેય ભાવોને હે કહેવાનું તાત્પર્ય આ છે. પ્રગટ થતો ભાવ બધું મને પરદ્રવ્ય છે, જેટલું પ્રગટ છે એટલું સ્વદ્રવ્ય છે. અંદરમાં પ્રગટ પોતે રહેલો એને પ્રગટ કહેવામાં આવે. એ પોતે હું છું સ્વદ્રવ્ય. જેટલું પ્રગટ થાય બધું મને પરદ્રવ્ય છે. અશુદ્ધતાની પ્રગટ પર્યાય થઈ તો કે અશુદ્ધતાનો અંશ સાદી અનંત, તો કે એ પ્રગટ થઈ એ અંશ સાદી અનંત છે, તો કે એ અંશ સાદી અનંત નથી. અંશ પ્રગટ થાય એ સમયવર્તી હોય, બીજે સમયે નિયમથી વ્યય થાય. એનો પર્યાયનું આયુષ્ય જ એક સમયનું હોય, બીજા સમયે એ પર્યાય ન થાય, એવી ને એવી થાય, પણ એ ન થાય, એ તો ચાલી જ જાય વ્યય થઈને અંદર. તો એ વ્યય થઈને અશુદ્ધતાનો અંશ પ્રગટ થયો. ધારો કે અત્યારે અજ્ઞાની જીવને મિથ્યા દર્શન પ્રગટ થયું, જો 2-4 મિનિટ વધારે થાય તો વાંધો નહીં, વિષય સમજવા જેવો છે. ધારો કે જીવને અત્યારે મિથ્યા દર્શનની પર્યાય ચાલે છે, જેટલા મિથ્યા દ્રષ્ટિ છે એને મિથ્યા દર્શનની પર્યાય ચાલે છે, બરાબર. હવે એ મિથ્યા દર્શનની પેલી પર્યાય, હવે એમાં તીવ્ર મિથ્યાત્વ છે. બીજી પર્યાયમાં એ તીવ્રતાથી મંદ મિથ્યાત્વ થયું. તો એ તીવ્ર પર્યાય છે મિથ્યાત્વની, એ તો અંદર ચાલી ગઈ, તો જ બીજી મંદ મિથ્યાત્વની પર્યાય આવે ને. જો એને પર્યાય રહેતી હોય તો મંદ મિથ્યાત્વ થાય નહીં. હવે એ તીવ્રતા તો અંદર વહી ગઈ, એની પારિણામિક ભાવે તીવ્રતા છૂટી ગઈ, તીવ્રતા થઈ હતી એવો ભાવ અંદર ચાલ્યો ગયો, એ ચાલ્યો ગયો. હવે બીજી નવી પર્યાય આવી, નવી પર્યાયમાં મંદ મિથ્યાત્વ આવ્યું, કારણ કે એને સમજણ થવા માંડી દ્રવ્યની, એટલે એની મિથ્યાત્વ મંદ પડવા માંડ્યું. તો બીજી પર્યાય મંદ મિથ્યાત્વની એ અંદર વહી ગઈ, એનાથી મંદ મિથ્યાત્વની પર્યાય ત્રીજી આવી. તો એ મંદ મિથ્યાત્વ ચાલતા 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 એનું મિથ્યાત્વ ચાલ્યું જાય, એને સમ્યક જ્ઞાન થઈ જાય, તો એને એ ખબર હોય કે નહીં કે મારી પૂર્વની પર્યાયોમાં તીવ્ર મિથ્યાત્વ હતું, એના પછીની પર્યાયમાં મન થયું, એના પછીની પર્યાયમાં મન થતાં 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 અને મને સમ્યક જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થયો. તો એ અશુદ્ધતાની પર્યાયનો અંશ હતો, એનું જ્ઞાન એની પાસે છે કે નહીં? તો એ અશુદ્ધતાની પર્યાયનો અંશ છે, એ સાદી અનંત છે કે નહીં? એ સાદી અનંત એમ કહેવા માંગે છે. પ્રગટ રૂપે સાદી અનંતની ચર્ચા નથી, પ્રગટ થઈને પારિણામિક ભાવમાં છે. કોઈ એમ કે એ પારિણામિક ભાવમાં દ્રવ્યના અંશ રૂપે યોગ્યતા નથી, એ શક્તિ રૂપે યોગ્ય પર્યાય જ નથી. ભૂતની, ભવિષ્યની, વર્તમાનની કોઈ પર્યાય દ્રવ્યમાં નથી, એવું દ્રવ્ય છે. બિલકુલ ખોટી વાત છે.
વિપરીત વાત છે. એમ હોય દ્રવ્યનો નાશ થઈ જાય, એમ ગુરુદેવ કહે છે દ્રવ્યનો નાશ થઈ જાય. એકેય પર્યાયને તું દ્રવ્યમાંથી બાદ ન કરી શક. જો તું એમાંથી બાદ કર તારું દ્રવ્ય ચાલ્યું ગયું. કારણ કે પર્યાયનો અંશ છે એ અંશીનો અંશ છે, એ પૂતગલનો અંશ નથી. અંશીના અંશને બાદ ન કરી લો. સમજણ યથાર્થ કરવાનો પ્રયત્ન જીવે કરવો જોઈએ. આદરવાનો વિષય જુદો, જાણવાનો વિષય જુદો. એ બે વાત જેને સમજાઈ જાય ને એને આ બધું ફળીભૂત થઈ જાય. આખું જે પ્રવચન આવે છે ને ગુરુદેવના જેટલા, એ બધા પ્રવચનોનો સાર એટલામાં છે. આદરવાનો વિષય ત્રિકાળી દ્રવ્ય, જાણવાનો વિષય લોકાલોક, અનંત પર્યાય, અનંત ગુણ, બધું જાણવાનો વિષય. અને એક અખંડ ત્રિકાળ દ્રવ્ય શુદ્ધ પરમ પારિણામિક ભાવ લક્ષણથી લક્ષિત એવું એક શાશ્વત નિજ પરમાત્મા દ્રવ્ય એ હું, એ જ માત્ર આદરવાનો વિષય. એમાં કોઈ પર્યાયો પ્રગટ રૂપે થતી પર્યાયો કોઈ નથી એમાં. અને બધી જ પર્યાયો પારિણામિક ભાવે યોગ્યતા રૂપને શક્તિ રૂપે પડેલી અનંત પર્યાયોનો સમૂહ એક ગુણ કહેવામાં આવે છે. અને એવા અનંત ગુણના સમૂહને ત્રિકાળી દ્રવ્ય કહેવામાં આવે છે. જો તમે કોઈ પર્યાયને બાદ કરી નાખો એમાંથી, યોગ્યતામાંથી પણ, તો દ્રવ્ય ખંડિત થઈ જશે. અને ખંડિત દ્રવ્ય છે એ કદી છે ને લક્ષમાં આવતા અનુભૂતિ નહીં થાય. અખંડિત દ્રવ્ય દ્રષ્ટિમાં આવતા જ અનુભૂતિ થશે. કોઈ અંશને પણ તમે બાદ કરો તો એ ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ નહીં થઈ શકે. એમ કે છે દ્રવ્યનો નાશ થઈ જાય. કે પર્યાય કે અનુભવ ન કરે એમાં દ્રવ્યનો નાશ શું થાય? તો કે નાશ જ થાય. તમે પર્યાયના અંશને કાઢી નાખો છો તો દ્રવ્ય રહે જ નહીં, કારણ કે પર્યાય દ્રવ્યની હોય. આમાં પ્રમાણના વિષયનો લોભ થાય એવું નથી. પ્રમાણના વિષયની સમજણ કરીને દ્રવ્ય દ્રષ્ટિ થાય એવું છે. એના માટે આ સ્વાધ્યાય છે, એના માટે આ ગુરુદેવ સ્પષ્ટીકરણ કરે છે. કોઈને એમ થાય કે આ હવે આ પર્યાય પારિણામિક ભાવે છે ને હવે પર્યાય જ નથી દ્રવ્યમાં, પછી એની ચર્ચા શું? તો કે એમ નથી. આ સમજણનું કામ છે ભાઈ, આમાં પક્ષનું કામ નથી. મધ્યસ્થતા જોઈએ આમાં. દ્રવ્ય પ્રત્યેનો રાગ ચાલે, પર્યાય પ્રત્યેનો દ્વેષ ન ચાલવો જોઈએ. પર્યાયની ઉપેક્ષા ચાલે, એમાં પણ જ્યારે દ્રવ્યની વાત ચાલતી હોય ત્યારે એ ઉપેક્ષાને યાદ ન કરવી કે મને તો પર્યાયની ઉપેક્ષા વર્તે છે, મને તો પર્યાયની ઉપેક્ષા વર્તે છે. એને પર્યાયનો આદર વર્તે છે, ઉપેક્ષા નથી એને. એ વિષય જુદો, આ સમજણનો વિષય જુદો. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન તે. આવી અદ્ભુત ને અપૂર્વ વાત છે. હજી આમાં કાંઈ ખુલાસો જોતો હોય તો આપણે આવતા રવિવારે કરશું. આપણી પાસે ટાઈમ છે. અને આ વિષય બહુ સારો છે, અદ્ભુત વિષય. આમાં છે ને ખરેખર દ્રવ્ય કેવું છે ને એ સિદ્ધ થાય છે. પ્રમાણનું દ્રવ્ય અને ત્રિકાળી દ્રવ્ય ને એ ચર્ચા હમણાં તમે એક બાજુ રાખો. પેલા દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, પર્યાયનો ઉત્પાદ શું, પર્યાયનો વ્યય શું, મિથ્યાત્વ શું, રાગદ્વેષ શું, અજ્ઞાન શું ને સમ્યક જ્ઞાન શું અને કેવળ જ્ઞાન શું, એ પેલા સમજણ કરો, પછી આદર થશે ભાઈ. સીધા આદર કરવામાં પક્ષ થઈ જશે. અને પક્ષથી કોઈ દિવસ છે ને અનુભવ નહીં થાય. પક્ષ છૂટતા અનુભવ થશે, પક્ષથી અનુભવ નહીં થાય. તો કોઈ કે પક્ષ કરવો કે નહીં, તો કે પક્ષ નહીં, સમજણ કરવી ભાઈ. એક કોરા વિકલ્પ ચાલતા હોય છે અને એક સમજણવાળા વિકલ્પ ચાલતા હોય છે. સમજણવાળા વિકલ્પ દ્રવ્યના ચાલે ને એ વિકલ્પના આદરવાળો જીવ નથી હોતો, પણ એને હજી અનુભૂતિ નથી થતી એટલે એને એવો જ વિકલ્પ આવે છે કે હું શુદ્ધ છું. એ સમજણપૂર્વકનો વિકલ્પ ચાલે છે. અને એક જીવને અનુભૂતિ પોતાને કરવી છે પણ પોતે ખાલી બોલ્યા કરે છે કે હું શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું. એ તો સમજણ વગરનો કોરો કટ વિકલ્પ છે. એમાં કાંઈ દ્રવ્ય દ્રવ્ય હાથમાં આવે નહીં. સમજણવાળો વિકલ્પ છે એ વિકલ્પ છૂટે ત્યારે અનુભૂતિ થાય છે. તો સમજણ વગરનો વિકલ્પ છે એમાં તો અનુભૂતિનો અવકાશ જ નથી. એવી આ અપૂર્વ પૂજ્ય ગુરુદેવશ્રીની વાત છે. સર્વ ભવિજીવો મોક્ષ માર્ગમાં પૂજ્ય ગુરુદેવશ્રીની વાત સાંભળી અને એનું પોતાના સ્વભાવમાં અવધારણ કરી અને મોક્ષ માર્ગ રૂપે પરિણમે એવી મંગલ ભાવના.